ઈશ્વરભાઈ બાવાણી. હવે થોડી જ વારમાં આપણે આપણી જે નોન સ્ટોપ ગરબા રતિભાઈ લખ્યા છે અને લલિતાબેને ગાયા છે, નોન સ્ટોપ ગરબાની જે પેન ડ્રાઈવ છે એમનું વિમોચન કરીશું અને એમના દાતા પરિવારને પણ આપણે કહેશું તૈયાર રહેશે. અહીંથી અમે આદેશ કરીએ ત્યારે મંચ ઉપર જઈ આ પરિવારના વરદ હસ્તે આપણે એ પેન ડ્રાઈવને ખોલી મૂકીશું. આપણે નોન સ્ટોપ ગરબા નું વિમોચન કરવા માટે જે યજમાન દાતા પરિવાર નક્કી થયા છે એ માતુશ્રી મૂળબાઈ રતનસિંહ રામજીયાણી તથા શિવજીભાઈ જેઠાભાઈ પોકાર હસ્તે મગનભાઈ, આ બંને પરિવારો તૈયાર રહે. ત્યારબાદ ડોક્યુમેન્ટરીના વિમોચન માટે જે દાતા પરિવાર છે એ શ્રીમાન નારણભાઈ કેમજીભાઈ ચૌહાણ અને શામજીભાઈ નારણભાઈ નાકરાણી, આ બંને પરિવારો પણ સાથે આવવા માટે તૈયાર રહેશે. જ્યારે અમે અહીંથી આપને પ્રાર્થના કરીએ ત્યારે દાતા પરિવાર મૂળભાઈ રતનસિંહ રામજીયાણી અને શિવજીભાઈ જેઠાભાઈ પોકાર પરિવારને પ્રાર્થના છે કે મંચ પર પધારે. નવીનભાઈ આવો ભાઈ આવો. અને બંને આપણા સંસ્થાના પ્રમુખ શ્રી હંસરાજભાઈ ધોળુ અને આયોજનના ચેરમેન શ્રી ગંગારામભાઈ રામાણીને પણ પ્રાર્થના છે કે આપ પણ આ યજમાન દાતા પરિવાર સાથે મંચ પર પધારો. હવે આપણે આપણી આ નોન સ્ટોપ ગરબાની જે પેન ડ્રાઈવ છે એને ખોલી મૂકીએ. હા, શિવજી જેઠા પોકાર પરિવારના સદસ્ય મગનભાઈ. ભાઈ સ્ટેજ ઉપર આવી જાવ તો સારું રહે, બધા દર્શન કરે ને એના. ભાઈ અત્યારે લાઇટ્સ બંધ નહીં કરતા, દીપ પ્રાગટ્ય માટે જવું છે. દર વખતે આપણે જે રીતના નક્કી કરી છે એ પ્રમાણે દીપ પ્રાગટ્ય વખતે આપણે જે ડોક્યુમેન્ટરીના દાતા પરિવાર ચૌહાણ પરિવાર અને નાકરાણી પરિવારના સદસ્યોને પણ પ્રાર્થના છે પધારો મંચ પર. મગનભાઈ મંચ ઉપર જાઓ. બંને પ્રમુખો આપણા આદરણીય હલો હલો ભાઈ માઇક્રોફોન વચ્ચે વચ્ચે રોકાઈ બંધ થઈ જાય છે, ધ્યાન રાખજો મિત્રો. ઠીક, એટલા જ છે. અત્યારે આ બંને દાતા પરિવારો અને આપણા બંને માનનીય પ્રમુખ શ્રી હંસરાજભાઈ ધોળુ અને ગંગારામભાઈ રામાણી રતિભાઈ ને મંચ સુધી દોરી જવા માટે આપણે પ્રાર્થના કરીએ. સહાયક મિત્રને હીરાભાઈ હીરાલાલ રતિભાઈ ને મંચ ઉપર લઈ જાઓ. કારણ કે જેમના અંતરમાંથી ભાવ નીકળ્યો છે શબ્દ સ્વરૂપે અને એ લયબદ્ધ થઈને લલિતાબેનના કંઠથી આપણા કાન સુધી પહોંચવાનો છે, ત્યારે એ આપણા કવિરાજને પણ આપણે
દર્શન કરવાના હોય, એમના વખાણ કરવાના હોય. જય હો. બોલીએ ઉમિયા માત કી જય, લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. દીપ પ્રાગટ્ય થઈ ગયું છે, દેવતાઓ આપણી વચ્ચે આવી ચૂક્યા છે. હવે આપણે પહેલા જે નોન સ્ટોપ ગરબાની આપણે પેન ડ્રાઈવ છે એમનું વિમોચન કરીશું. અત્યારે બંને દાતા પરિવારો આપણા મહાનુભાવોની સાથે ઉપર છે, ત્યારે પહેલા પેન ડ્રાઈવનું વિમોચન કરીએ ત્યારે એ પરિવારને આપણે મંચના વચ્ચેના ભાગમાં પધારવા માટે પ્રાર્થના કરીશું. ત્યાં સુધી ડોક્યુમેન્ટરીના જે યજમાન દાતા છે એમને મંચની સાઈડમાં રાખી આપણે આ વિધિની શરૂઆત કરીશું. ત્યારબાદ ડોક્યુમેન્ટરીનું પણ વિમોચન કરીશું. એકવાર જોરદાર તાળીઓ પાડી દો બધાય માટે. જય હો. ક્યાં વાત હે. પેન ડ્રાઈવના વિમોચન માટેનો દાતા પરિવાર માતુશ્રી મોળભાઈ રતનસિંહ રામજીયાણી પરિવાર અને આપણા બંને પ્રમુખ સાહેબો અને શિવજી જેઠા પોકાર મગનભાઈ, આ યજમાન પરિવારો સાથે આપણા બંને પ્રમુખ સાહેબો શ્રી હંસરાજભાઈ ધોળુ અને ગંગારામભાઈ રામાણી અને આપણા કવિરાજ રતિભાઈ પોકાર પણ ત્યાં હાજર છે. તો એમના વરદ હસ્તે, દાતા પરિવારના વરદ હસ્તે અને આપની ઉપસ્થિતિમાં એ પેન ડ્રાઈવનું વિમોચન થઈ રહ્યું છે. મંચના મધ્ય ભાગમાં જ્યાં આપણા મીડિયા, આપણા બધા જે ઇલેક્ટ્રોનિક મીડિયાવાળા મિત્રો, ફોટોગ્રાફર્સ, વિડીયોગ્રાફર્સ બધા જે રીતના કે માત કી જય, લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અત્યારે જેમનું વિમોચન કર્યું એ નોન સ્ટોપ ગરબા હવેથી આપણને જે સાહિત્ય વગેરે વેચાય છે સ્ટોલ ઉપર પણ ઉપલબ્ધ રહેશે. એક જ પેન ડ્રાઈવમાં, મેમરી કાર્ડમાં આ નોન સ્ટોપ ગરબાની હારોહાર ડોક્યુમેન્ટરી પિક્ચર પણ છે. 300 રૂપિયા ગરબાની કિંમત અને માંડમાં તમને આખી ડોક્યુમેન્ટરી ભેગી મળશે. ધન્યવાદ મોળભાઈ રતનસિંહ રામજીયાણી પરિવાર અને શિવજીભાઈ જેઠાભાઈ પોકાર પરિવાર, ખૂબ ખૂબ આભાર. હવે પ્રાર્થના કરીશું આપણે ડોક્યુમેન્ટરી જે બની છે મા ઉમિયાના પગલાં, એ ડોક્યુમેન્ટરી
દસ્તાવેજી ફિલ્મનું વિમોચન કરવા માટે યજમાન દાતા પરિવાર શ્રીમાન નારણભાઈ ખીમજીભાઈ ચૌહાણ અને શામજીભાઈ નારણભાઈ નાકરાણી આ બંને પરિવારના સદસ્યો પણ હાજર છે અને આપણા બંને પ્રમુખ મહોદય પણ ત્યાં હાજર છે અને આ ચૌહાણ પરિવાર અને નાકરાણી પરિવારની માતાઓ માતૃશક્તિઓને પ્રાર્થના છે પધારો મંચ પર. અને પટકથા લેખક સ્ક્રિપ્ટ રાઇટર રતિલાલભાઈ પોકાર ઇઝ ઓલ્સો ધેર ઓન ધ ડાયસ. માતૃશક્તિને મંચ પર પધારવા પ્રાર્થના. આવી ગયા છે ને? હા, તો હવે અત્યારે આ બધી તૈયારી થઈ ગઈ છે. અહીંથી આપણે જે લાઇટ બંધ કરી દેશો મિત્રો. અત્યારે એલઈડી વગેરે સિવાયની જે લાઇટ છે આ ફોકસ જે મંચ ઉપર પડે છે એને બંધ કરી દેશો અને બહુ સરસ મજાનો નજારો આપણે નિહાળીશું. લાઇટ ફોકસ. હા, બોલીએ ઉમિયા માત કી જય, લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. આ આતશબાજીનો સરસ નજારો તમારી સમક્ષ એ સાક્ષી એ પુરાવો છે કે હવેથી આપણો આ ડોક્યુમેન્ટરીનો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે. ડોક્યુમેન્ટરી આપણી માટે તૈયાર છે અને એને નિહાળવા માટે આપ પણ તૈયાર છો. ક્યાં વાત હે. વાહ સાંસ્કૃતિક સમિતિ, વાહ વાહ મનીષભાઈ, વાહ ચેતનભાઈ, વાહ હું સ્ટેજ સમિતિ, વાહ મિત્રો. જોરદાર તૈયારીઓ સાથે આપણે આ પુનઃ જોરદાર તાળીઓ પાડી દો તમામ દાતા પરિવાર અને આપણા મહાનુભાવોનો. ખાસ કર રતિભાઈનો, રતિલાલભાઈએ જે ગીતો લખ્યા, લલિતાબેનભાઈ ગૌડાવ્યા, સ્ક્રિપ્ટ કથા લખી અને હવે બધા કલાકારો એ આખો ઇતિહાસ જેનું ફિલ્માંકન થયેલું છે એ આપણે સૌ પ્રેમથી નિહાળીશું શાંતિથી. હા ભાઈ, આપણે નોન સ્ટોપ ગરબાની શરૂઆત કરો. થોડીક બધા સાંભળે. બે કડી વગાડો, બે કડી. એક કડી ખીચડીની ને બીજી કડી કડીની. જગની તુમા
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાઈ પ્રસ્તુત કરે છે દસ્તાવેજી ફિલ્મ હલો, આપણે આ ડોક્યુમેન્ટરી નિહાળીએ એ પહેલાં પ્રવીણભાઈ મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકી ગયા હતા. સ્વર્ગીય પ્રેમજીભાઈ ભાણજીભાઈ કેશરાણી પરિવાર હસ્તે કુલદીપભાઈ બાબુભાઈ કેશરાણી 1,11,111 રૂપિયા ભોજનના સહયોગી દાતા તરીકે આવ્યા છે. જોરદાર તાળીઓ પાડી આપણે કેશરાણી પરિવાર માટે. ફરી એકવાર જાહેરાત કરી દઈએ, જે લોકોનું દાન 1 લાખ કે તેથી ઉપરનું હશે એનું 29 તારીખે સન્માન પણ જાહેરમાં કરવામાં આવશે. અને જે દાતા હોય તૈયાર હોય અત્યારે હેલો હેલો અત્યારે સંસ્થાન આપણે આ જે ડોક્યુમેન્ટરી જોઈ રહ્યા છીએ ને, એ ડોક્યુમેન્ટરી કઈ રીતના બની? આ ડોક્યુમેન્ટરીમાં આપણા રતિભાઈ પોકારે આખી વાર્તા પટકથા લખી અને એના પછી આપણી આયોજન સમિતિના ચેરમેન ગંગારામ બાપા અને હંસરાજભાઈએ આપણી અમદાવાદની એજન્સીને આ કામ આપ્યું. અને આપણા આયોજન સમિતિના ચેરમેન ગંગારામ બાપો સતત આની પાછળ 1 મહિનો દોડધામ કરી અને કચ્છના ખૂણે ખૂણેના ગામમાંથી ફોન આવ્યા કે ભાઈ આ ડોક્યુમેન્ટરી બનેરી તો એની અંદર અમારું પણ કંઈક હોવું જોઈએ. એટલે ગામે ગામથી બસો ભરાઈ, ટ્રકોની અંદર આવ્યા, ગાડીઓમાં લોકો આવ્યા. એટલે આ ડોક્યુમેન્ટરીમાં ખૂબ જ મહેનત, 1 મહિનો સતત મહેનત કરી આપણા ચેરમેન શ્રી ગંગારામ બાપાએ. એક વખત જોરદાર તાળીઓ વગાડો, કારણ કે તડકાની અંદર રહી અને મને યાદ છે બરાબર કે જે તે સમયે 300 જણાનો આખો ગ્રુપ હોય અને 50 ડબલ રોટી ખાઈને આ દાબેલી 50 દાબેલી અડધી દાબેલી ખાઈને આ ડોક્યુમેન્ટરી બનાવી છે. એટલી સખત મહેનત કરી છે બધા મિત્રોએ એની આગેવાની હેઠળ. એટલે આપને ખ્યાલ હોવો જોઈએ બધાને. અસ્તુ. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાઈ પ્રસ્તુત કરે છે દસ્તાવેજી ફિલ્મ ઉમિયા માના પગલા. માતા
સંતોની તપોભૂમિ વાંઢાઈ ખાતે મા ઉમિયાના મંદિરનું નિર્માણ થયું અને ભાવ પ્રતિષ્ઠા થઈ એનો અમૃત મહોત્સવ ઉજ્જવળ સંસ્થા જઈ રહી છે. આ મંદિર કયા હેતુથી અને કયા સંજોગોમાં નિર્માણ થયું એ આજની પેઢી અને આવનારી પેઢીને પાયદા લે અને એમાંથી પ્રેરણા લે એ હેતુથી આ ડોક્યુમેન્ટરી બનાવવાનો પ્રયત્ન સંસ્થાએ કર્યો છે. આવી ડોક્યુમેન્ટરીના માધ્યમથી સમાજમાં ઘર ઘર સુધી આ સંદેશા પહોંચે અને એનામાંથી ફરી પણ સમાજમાં ક્યાંય પણ નાના મોટા પ્રશ્નો હોય તો પણ મા ઉમિયાના પ્રેરણાથી એ પ્રશ્નો પણ સોલ્વ થાય અને સમાજમાં એકતા, ભાઈચારો, સંપ, આ વિકાસ આ બધું આ સંસ્થાના માધ્યમથી થાય છે. આ સંસ્થાના સ્થાપના પછી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ આ સંસ્થામાં થઈ છે, જે પાટીદાર સમાજને મક્કમ ઉભો રાખવા માટેનું પ્રેરણાનું સ્ત્રોત બન્યું છે, ધર્મનું કેન્દ્ર બન્યું છે, આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને શક્તિનું કેન્દ્ર બન્યું છે. આ બધી માહિતી જન જન સુધી પહોંચે, ઘર ઘર સુધી પહોંચે અને સમાજમાં એક સારામાં સારું વાતાવરણ નિર્માણ થાય અને લોકો એમાંથી પોતાનો જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ મેળવે એવા ઉમદા ઉદ્દેશથી આ ડોક્યુમેન્ટરી સંસ્થાએ બનાવી છે. શ્રી ઉમિયા માતાજી તીર્થધામ વાંઢાએ આના 75 વર્ષનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તેને એમાં આગળના 75 વર્ષના ઇતિહાસને ઉજાગર કરતી જે આ ફિલ્મ ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે, એમાં કલાકારોએ તેમજ જ્ઞાતિના ભાઈ બહેનોએ પોતાનો અમૂલ્ય સમય કાઢી અને આમાં ભાગ લીધો અને જહેમત કરી છે એને હું ધન્યવાદ આપું છું. તેમજ આ ડોક્યુમેન્ટરી આપ સૌ જ્ઞાતિના ભાઈ બહેનો નિહાળી, પાછળની પેઢી પણ નિહાળી અને આના પરથી આપણે પ્રેરણા અને બોધ લેવાનો છે અને આપણા જે વડીલોએ જે આમાં મહેનત કરી છે એમાં એનું આપણે જાણી અને આપણે પણ એમાં પહેરાઈએ અને આપણે જોડાઈએ અને આ ઉમિયા માતાજી મંદિરમાં આપણે વધારેમાં વધારે જોડાતા રહીએ એવી આશા રાખું છું અને આ ડોક્યુમેન્ટરી આપને ગમશે અને આપણે જોશો અને નિહાળશો એવી આશા સાથે ધન્યવાદ. ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો, કચ્છની ધીંગી ધરા પર આવેલા સંતની તપોભૂમિ વાંઢાઈમાં ઈસવીસન 1944 અને વિક્રમ સંવત 2000માં ઊંઝાથી જ્યોત લાવીને ઉમિયા માતાજીને અહીં પધરાવવામાં આવ્યા. એમના જે પનોતા પગલાં અહીં થયા તો આ સંસ્થા અને આ સંસ્થાનનો તો વિકાસ થયો જ, પણ તેની સાથે સાથે સમસ્ત કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની ઉન્નતિ થઈ, સમૃદ્ધિ આવી. એટલે માતાજીના આ પગલાં સુકમંતા ગણાય. એટલે અમે આ ડોક્યુમેન્ટરીનું શીર્ષક મા ઉમિયાના પગલાં એવું રાખવાનું વિચાર્યું. હવે આ ડોક્યુમેન્ટરી આપ જાણો છો કે તેમાં આ આખી સંસ્થાનો અને માતાજીના મંદિરનો ઇતિહાસ સમાયેલો છે. આ તમામ હકીકતો ઐતિહાસિક તથ્યો પર આધારિત છે. એમાં અમે ઘણા બધા ઐતિહાસિક પુસ્તકોનો આધાર લીધો છે. એમાં ઈશ્વરાશ્રમ દ્વારા પ્રકાશિત થયેલ ઈશ્વરી બિહારી વિલાસ પુસ્તક,
અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ પ્રકાશિત કચ્છના કડવા પાટીદારોનો ઇતિહાસ, કુર્મી ક્ષત્રિયનો ઇતિહાસ જે ઊંઝા દ્વારા પ્રકાશિત થયો છે, અને ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા પ્રકાશિત સ્મૃતિ ગ્રંથ અને ગુજરાતના જાણીતા ઇતિહાસવિદોના પુસ્તકોને આધારે આ ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે. જય ઉમિયાજી. વાંઢાઈની પવિત્ર ભૂમિ પર ઉમિયા માતાજી મંદિર શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના વડીલોએ સંતોની પ્રેરણાથી કયા સંજોગોમાં બાંધ્યું અને એ સમયે શું ગતિવિધિ ચાલતી હતી એ દર્શાવતી ઐતિહાસિક ડોક્યુમેન્ટરી બનાવવાનો ઉમિયા માતાજી સંસ્થાએ જે નિર્ણય કર્યો છે એ ખરેખર અભિનંદનીય છે. આથી આ મંદિરનો ઇતિહાસ હંમેશા માટે સચવાયેલો રહેશે અને ભાવિ પેઢી માટે જરૂરી માહિતી જાણવા માટે ઉપયોગી બની રહેશે. ઉમિયા માતાજી અને વંદનીય સંતોના આશીર્વાદ સૌ પર સદા સર્વદા વરસતા રહે એવી શુભકામનાઓ. આભાર. જય ઉમિયાજી. બોલો માં ઉમિયા માતા કી. આ વર્ષે સંતોની તપોભૂમિ વાંઢાઈમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થયા હોય. સંતોની તપોભૂમિ પર ઉમિયા માતાના મંદિરે અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે યુવા પેઢીને ઉમિયા માતાજી મંદિર વાંઢાઈનો ઇતિહાસ જાણવાની ઉત્કંઠતા હોય એ સ્વાભાવિક છે. આ પ્રશ્નનો જવાબ મેળવવા મંદિર નિર્માણ પાછળનો રસપ્રદ ઇતિહાસ જાણવું આવશ્યક છે. એ ઇતિહાસમાં ડોક્યુ કરતા પહેલા તેની પૂર્વ ભૂમિકા રૂપે કચ્છમાં કડવા પાટીદારોનું આગમન કયા સંજોગોમાં થયું એ જાણવું પણ એટલું જ જરૂરી છે. બારોટજી, હવે અમારા મનમાં સ્વાભાવિક રીતે એક પ્રશ્ન ઉદ્ભવે છે. પંજાબથી આવીને ગુજરાતમાં સ્થાયી થયેલા કડવા પાટીદારના કેટલાક કુટુંબો ફળદ્રુપ અને હરિયાળી ગુજરાતની ધરતી છોડીને કચ્છની બંજર ભૂમિ શા માટે પસંદ કરી? ઈસવીસન 1449માં ઈરાનથી ગુજરાતમાં આવેલા મુસ્લિમ ગુરુ ઇમામ શાહના પ્રભાવમાં કેટલાક પાટીદાર કુટુંબો આવ્યા અને તેમના શિષ્ય બન્યા. જાણીતા ઇતિહાસકાર ગોકરદાસ પટેલ તેમના પુસ્તક પાટીદારનો ઇતિહાસમાં નોંધે છે કે ગુજરાતના જે પાટીદાર પરિવારોએ પીરનો પંથ એટલે કે પીરાણા પંથનો સ્વીકાર કર્યો તેને કારણે તેમના ભાઈઓમાં કલહ ન થાય એ જ ઉદ્દેશથી તેમણે ગુજરાત છોડ્યું અને કચ્છમાં આવીને વસવાનો પ્રારંભ કર્યો. બારોટજી, અમારો એક પ્રશ્ન એવો હતો કે સનાતન ધર્મની રાહેથી ભટકી ગયેલા કચ્છના કડવા પાટીદારોને ધર્મભ્રષ્ટ થતા અટકાવનાર અને હિન્દુ ઓળખને ટકાવી રાખનાર પરિબળો કયા હતા? સનાતન ધર્મનો ત્યાગ કરીને પીરાણા પંથનો સ્વીકાર કરનાર એ સમયના કચ્છના કડવા પાટીદારો પોતાની કુળદેવી માને વિસરી ગયા હતા અને અન્ય દેવી દેવતાઓની ઉપાસના કરવાનું પણ ભૂલી ગયા હતા. પરંતુ તેમણે શ્રી કૃષ્ણને નહોતા છોડ્યા. તેઓ નિયત કરેલા સ્થાનમાં જઈ પીરાણા પંથમાં સૂચવ્યા મુજબ નિયમિત પૂજાપાઠ કરતા, પણ દર વર્ષે કૃષ્ણ જન્મ ઉજવવાનું ચૂકતા નહીં. જ્ઞાતિની મહિલાઓ પણ અષાઢ અને શ્રાવણમાં કૃષ્ણ ગોપીના ગીત ગાતા અને રાસ રમતી. એ રીતે જોઈએ તો કાનુડાએ કડવા પાટીદારોનો ધર્મ ભ્રષ્ટ થતા બચાવ્યા છે એ નોંધપાત્ર હકીકત છે. असुरों ने हड़ना
લોકોના મનમાં એવો પ્રશ્ન પણ ઊભો થાય કે આ સમય દરમિયાન જ્ઞાતિમાં એવો કોઈ નરબંકો પાક્યો નહીં કે જે જ્ઞાતિના અજ્ઞાન રૂપી અંધકારને ઉલેચીને સાચો માર્ગ બતાવી શકે. અજ્ઞાન રૂપી અંધકારમાં અટવાતી પાટીદાર જ્ઞાતિને 250 વર્ષ અગાઉ એક આશાનું કિરણ સાંપડ્યું. નેત્રા ગામે તેજાભાઈ સાખલાના ઘરે એક નરવીરનો જન્મ થયો. એ હતા કેશરામુખી સાખલા. તેમના મનમાં પણ પીરાણા પંથ વિશે સતત મથામણ ચાલતી. તેવામાં નેત્રા ગામે સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંત સ્વામી મુક્તાનંદજી અને સ્વામી સ્વરૂપાનંદજી પધાર્યા અને યુવા કેશરાભાઈએ સ્વામીજીના ચરણોમાં બેસીને પોતાની મનોવ્યથા ઠાલવી અને આ કલ્પિત પીરાણા પંથમાંથી છૂટવાનો માર્ગ બતાવવા માટે પ્રાર્થના કરી. સ્વામીજીએ તેમને સનાતન ધર્મમાં પાછા આવી જવા સમજાવ્યા અને કેશરામુખી અને તેમના પરિવારે પીરાણા પંથને તિલાંજલિ આપી ઈસવીસન 1805માં સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવી ગયા. એટલા માત્રથી સંતોષ માનીને બેસી ન રહેતા તેમણે જ્ઞાતિના અન્ય ભાઈઓમાં પણ જાગૃતિ લાવવાનો પ્રયત્ન આરંભી દીધો અને તે કામમાં તે સફળ પણ રહ્યા. તે સમયે નાતના ગઢેરાઓનો વિરોધ હોવા છતાં કેશરામુખી પોતાના ધ્યેયમાંથી વિચલિત નહોતા થયા. તે સમયે તેમણે 2000 જ્ઞાતિજનોને પીરાણા પંથ છોડાવી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આણ્યા. બારોટજી, અમને જાણવાની જિજ્ઞાસા છે કે કેશરામુખીએ પ્રગટાવેલી ધર્મ જાગૃતિ જ્યોતને જલતી રાખનાર અને સનાતન ધર્મનો શંખનાદ કરનાર જ્ઞાતિના આદ્ય સુધારક મનાય છે એવા નારણજી બાપાનું અવતરણ ક્યારે થયું અને એમણે ધર્મ જાગૃતિનું કાર્ય આગળ કઈ રીતે વધાર્યું તેના ઉપર પ્રકાશ પાડશો. કેશરામુખીએ કરેલા ધર્મ જાગૃતિના કાર્યથી પ્રેરાઈ લોકોએ તેમને કેશરા પરમેશ્વરનું બિરુદ આપ્યું. કેશરા બાપાના ઈસવીસન 1878માં થયેલા અવસાન બાદ બરાબર 5 વર્ષ પછી ઈસવીસન 1883ના વિરાણી મોટીમાં એક જ્ઞાતિ રત્નનો જન્મ થયો. તેનું નામ હતું નારાયણજી રામજી લીંબાણી. તેમને જ્યારે સમજાયું કે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સનાતન ધર્મની રાહથી ભટકી ગયું છે, ત્યારે તેમણે જ્ઞાતિજનોને સત્ય સમજાવવા ગામે ગામ ફરીને લોકોમાં જાગૃતિ લાવવાનું નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો. તેના ભાગરૂપે નારાયણજીભાઈએ ઈસવીસન 1920માં કરાચીમાં જ્ઞાતિની પ્રથમ પરિષદ યોજી અને તેમણે જ્ઞાતિજનોને અર્ધદગ્ધ પીરાણા પંથ છોડીને વૈદિક સનાતન ધર્મની રાહ પર આવી જવા આવાહન પણ કર્યું. પરંતુ નાતના ગઢેરાઓના આતંકના ભયના કારણે આ પરિષદમાં નિયત ઠરાવો થઈ શક્યા નહીં. પરંતુ નારાયણજીભાઈ નાસીપાસ થાય એવા કાચી માટીના નહોતા. ઈસવીસન 1922ના કરાચીમાં જ બીજી પરિષદ યોજવામાં આવી. તેમાં ઠરાવોને પારિત કરવામાં તેમને સફળતા પણ મળી. ત્યાર પછી તેમણે ઘણા લોકોને તેમની આ વાત ગળે ઉતારીને દેહ શુદ્ધિ કરાવીને પીરાણા પંથને તિલાંજલિ આપી સનાતન ધર્મમાં લાવવામાં સફળ થયા. ઈસવીસન 1924માં મુંબઈમાં વસતા ઘાટકોપરમાં જ્ઞાતિની ત્રીજી પરિષદ યોજીને સમજદાર જ્ઞાતિજનોને દેહ શુદ્ધિ કરી સનાતન ધર્મમાં પાછા વાળવા સમજાવ્યા. પીરાણા પંથમાં જે ધાર્મિક વિધિઓ અને ક્રિયાક્રમ કરવામાં આવે તે હિન્દુ સનાતન ધર્મ શાસ્ત્રો મુજબ નથી, પણ અર્ધદગ્ધ છે. એ હકીકતને ખુલ્લી કરવા નારાયણજીભાઈએ સતપંથ પીરાણાની પોલ નામે એક દળદાર પુસ્તક લખ્યું. તે વાંચતા તે સમયના જ્ઞાતિજનોની આંખો ખુલી ગઈ અને જ્ઞાતિજનોમાં જાગૃતિનો પ્રચંડ જુવાળ પ્રગટ્યો. તેમ છતાં દેહ શુદ્ધિ કરાવવા જોઈએ તેટલા જ્ઞાતિજનો આગળ આવતા ન હતા. તેનું દુઃખ નારાયણજી બાપાને હતું. માના દેશના રે સંતે તપ કર્યા જે
રામ રે એનું હૃદય ઘણું જ વિશાળ રે ઉમિયા માવડી રે તુજને વંદનવા ભગવાન ઉમિયા માવડી રે તુજને વંદનવા બારોટજી, તમે અમને એ સમજાવવા કૃપા કરશો કે નાનજી બાપા અને તેમના સાથીઓએ આરંભેલ ધર્મ જાગૃતિની આ અભિયાનમાં વાડાના સંતોનું જોડાણ સી રીતે થયું? આટલી પૂર્વ ભૂમિકા પછી હવે જે ભૂમિ ઉપર ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું એ સંતોની તપોભૂમિ વાંઢાઈમાં થઈ ગયેલા હરિહર પરંપરાની વાત કરવી છે. હાલમાં જ્યાં ઉમિયામાનું મંદિર છે એ સંતોના જૂના દ્વારાનો આરંભ કરી સાધના કરનાર સંત હતા વિહારી સાહેબ. તેમના શિષ્ય શ્યામ સાગરજીએ તેમની આ પરંપરાને આગળ ધપાવી અને તેમના શિષ્ય બન્યા મહાન તત્વવેતા અને ભજનાનંદી મહંત ઈશ્વર રામજી. તેઓશ્રીએ આ ભૂમિ પર એકાંતમાં રહીને તપ કર્યું અને પ્રભુ ભક્તિ કરી, જેની સાક્ષી પૂરતો ઈશ્વર રામજી મહારાજનો ઢોલિયો આજે પણ આ સ્થાન પર દર્શનાર્થે રખાયો છે. સંત શ્રી ઈશ્વર રામજીના પટ શિષ્ય થયા લાલરામજી મહારાજ. તેઓ પણ આત્મજ્ઞાની અને તત્વવેતા હતા. તેમનું શરીર પાટીદારનું હતું એટલે કચ્છના પાટીદારો સનાતન ધર્મની રાહથી વિચલિત થઈ ગયા છે તેમનું તેમને ભારોભાર દુઃખ હતું. જ્ઞાતિજનોને સનાતન ધર્મની રાહ પર વાળવાનો પ્રયાસ કરવા જોઈએ એવી એમને ઊંડે ઊંડે ઈચ્છા પણ હતી, પણ સંજોગોના કારણે તેઓ તે કરી શક્યા ન હતા. તેમની તેમણે વ્યથા પણ હતી, જે અંત સમયે તેમણે તેમના પટ શિષ્ય ઓઢવદાસજી આગળ વ્યક્ત પણ કરી. પુત્ર ઉદ્ધવદાસ, મારો અંત સમય નજીક આવી રહ્યો છે, માટે આજે મારે તને કંઈક કહેવું છે. ધ્યાનથી સાંભળ. જી ગુરુજી. હે પુત્ર, તારી સેવા સફળ છે. તારા સાત્વિક સ્વભાવથી અને ગુરુ ભક્તિથી મારું અંતઃકરણ ઘણું જ પ્રસન્ન થયું છે, જેથી પ્રાતસ્મરણીય એવા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ઈશ્વર રામજીએ મને એકાંતમાં ગૂઢ આત્મજ્ઞાન અને આત્માનંદના અપરોક્ષ અનુભવ માટે આત્મ સાક્ષાત્કાર થવા માટેનું રહસ્ય કહ્યું હતું, તે હું તને આજે સમજાવી રહ્યો છું. જ્યારે નિવૃત્તિ પરાયણ સમય મળે ત્યારે આ પ્રયોગ અવશ્ય સિદ્ધ કરી લેવો. અત્યાર સુધી પૂર્ણ અધિકારીના અભાવે મેં આ રહસ્ય કોઈને કહ્યું નથી. ભવિષ્યમાં તારા હાથે મોટા પરોપકારના કાર્યો થવાના છે, પણ માયામાં બંધાવું નહીં. સંયમ, આસ્તિક ભાવ અને ગુરુમાં પૂર્ણ શ્રદ્ધાને જ પોતાનો ધર્મ માનવો. જી ગુરુજી, આપના સ્નેહની શીતળ છાયામાં મેં ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે હું મારા જીવનમાં ઉતારીશ અને એનો પ્રચાર પ્રસાર પણ કરીશ. આપની આ આજ્ઞાને હું શિરોધાર્ય કરું છું. બીજો કોઈ આદેશ હોય તો તે પણ જણાવો. મારી એક મનોવ્યથા છે પુત્ર. જે જ્ઞાતિમાં મારો જન્મ થયો તે જ્ઞાતિ આજે ભરમાઈને સનાતન ધર્મની રાહ ભટકી ગઈ છે. તેમને આ સનાતન ધર્મના માર્ગે વાળવાની મારી એક અદમ્ય ઈચ્છા હતી, પરંતુ સંજોગોએ મારી અંતિમ ઈચ્છા છે કે મારી જ્ઞાતિને સનાતન ધર્મના માર્ગે વાળવાના કાર્યની જવાબદારી હું તારા શિરે મૂકવા ઈચ્છું છું. મને વચન આપ કે મારું આ કાર્ય તું પરિપૂર્ણ કરીશ. જી ગુરુજી, હું આપના ચરણો પર હાથ રાખીને વચન આપું છું
કે આપની આ ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે હું જરૂરથી નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન કરીશ અને પાટીદાર જ્ઞાતિને સનાતન ધર્મના સાચા રાહ પર વાળવા માટેનું કાર્ય કરીશ. આપના આશીર્વાદથી એ કાર્ય જરૂરથી પૂર્ણ થશે. હવે આપ એ બાબતે નિશ્ચિંત થઈને મને આશીર્વાદ આપો. પુત્ર, મને તારામાં સંપૂર્ણ વિશ્વાસ છે. તું જરૂરથી મારું અધૂરું રહેલું કાર્ય પૂર્ણ કરીશ. આજે હું ચિંતા મુક્ત થયો છું. આજે મને પરમ શાંતિની અનુભૂતિ થાય છે. મારા તને અંતઃકરણ પૂર્વકના આશીર્વાદ છે કે તારા મનના ધારેલા તમામ કાર્યો પરિપૂર્ણ થશે. તું યશસ્વી બનીશ અને ગુરુદેવનું નામ ઉજ્જવળ કરીશ. ગુરુજી, વિરાણી ગામના રતનશીભાઈ ખેતાણી અને નખત્રાણાના નથુભાઈ કેશરાણી આવી રહ્યા છે. હરિહર મહારાજ શ્રી. હરિહર હરિહર. સર્વપ્રથમ તો મને એ જણાવો કે આપણું ધર્મ જાગૃતિનું કાર્ય કેવું ચાલે છે? આપ શ્રીના માર્ગદર્શન મુજબ મેં અમારા સતપંથી ભાઈઓને સમજાવવાનું ચાલુ રાખ્યું છે અને એના પરિણામો પણ સારા આવવા લાગ્યા છે. આવી જ રીતે આગળ વધતા રહો અને બીજું કોઈ કામ હોય તો એ પણ જણાવો. એ માટે જ અમે આપની પાસે આવ્યા છીએ. જે લોકો સતપંથ છોડીને સનાતન ધર્મમાં આવે છે તેઓ એક જ પ્રશ્ન કરે છે કે હવે અમારે કયા ભગવાનના મંદિર બનાવવા અને કોની પૂજા કરવી. કેમ નતું ભાઈ, બરાબર ને? વાત સાચી છે. જેમણે સતપંથની પૂજા પ્રાર્થના છોડી છે એમને કંઈક તો વિકલ્પ આપણે આપવો જ પડશે અને તેના માર્ગદર્શન માટે તો અમે આપની પાસે આવ્યા છીએ. સનાતન ધર્મમાં પાછા લાવ્યા પછી આ પ્રશ્ન આવશે જ એવી મને ધારણા તો હતી જ. એટલે ઘણા સંતો અને વિદ્વાનો સાથે પરામર્શ કર્યા પછી હું એવા તારણ પર પહોંચ્યો છું કે આપણે સનાતની પરંપરાના મૂળને જ પકડવું જોઈએ. એટલે નારાયણની સેવા કરવી જોઈએ, સાથેમાં લક્ષ્મીને પણ રાખવાના. એ રીતે આપણે લક્ષ્મીનારાયણના મંદિરોનું નિર્માણ કરવું જોઈએ અને એમની પૂજા કરવી જોઈએ એવો મારો વિચાર છે. મહારાજ શ્રી, આપણો વિચાર ઉત્તમ છે. અમને લાગે છે કે આપણે હવે વહેલી તકે આ જાહેરાત કરવી જોઈએ. આપણે હવે ગામોગામ લક્ષ્મીનારાયણના મંદિરો બંધાય એવી પ્રેરણા આપવી જોઈએ. કોઈ ગામમાં તાત્કાલિક મંદિરનું નિર્માણ થઈ શકે એવી પરિસ્થિતિ ના હોય તો તેવા ગામમાં કોઈ તૈયાર રૂમમાં ભગવાન લક્ષ્મીનારાયણની પાન મૂર્તિની પધરામણી કરી અને પૂજા શરૂ કરાવી શકાય. પછી તેમની અનુકૂળતાએ મંદિરનું નિર્માણ કરાવશે તેવો સંકલ્પ કરાવી શકાય. આપની એ વાત પણ યોગ્ય છે. બધા જ ગામોની આર્થિક સદ્ધરતા મંદિર બાંધવાની ન હોય તો તેમણે આ રીતે પણ મંદિર ચાલુ કરી દેવાની રજા આપવી જોઈએ. એ બરાબર છે. પછી ધીરે ધીરે પાકા મંદિરો બંધાય અને પાકી મૂર્તિને પધરાવવામાં આવે ત્યાં સુધી પાન મૂર્તિની પૂજા અર્ચના અને દર્શન ચાલુ કરાવી શકાય. તેની ભાવપ્રતિષ્ઠા પણ થઈ શકે. આ પ્રશ્નનો તો જાણે આપણને હલ મળી ગયો. પણ મહારાજ, અમારો બીજો પણ એક પ્રશ્ન છે. બોલો બોલો. જે પણ પ્રશ્ન હશે એનું નિરાકરણ આપણે ચર્ચા કરીને જ લાવીશું. નથુભાઈ, હવે તમે જ આ બાબતે પ્રકાશ પાડો. મહારાજ શ્રી, કચ્છમાં તો ધર્મ જાગૃતિનું કામ સારી પેઠે ચાલે છે અને એ જ રીતે કચ્છમાંથી સાબરકાંઠામાં ગયેલા કચ્છના કડવા પાટીદારો ઈચ્છે છે કે કંપા વિસ્તારમાં પણ આવા ધર્મ કાર્યો થાય અને ધર્મ સભાઓ ભરાય. અને કચ્છમાં પણ જે મોટી સભાઓ ભરાય છે ત્યાં આપના જેવા વિદ્વાન સંતો હોય તો તેનો કંઈ ઓર જ પ્રભાવ પડે. અમારા મંડળની પણ ભાવના છે કે આપ શ્રી આવી સભાઓમાં પધારો અને લોકોને જાગૃત કરીને સનાતન ધર્મમાં પાછા વાળવાની અપીલ કરો તો એના વધુ સારા પરિણામો આવશે એવું અમને લાગે છે. આ અમારા મંડળની આપ શ્રીને નમ્ર માંગણી છે કે આપ અમારી સાથે જોડાઈને આ કાર્યને વધુ સબળ બનાવો. આપની વાત સાચી છે અને આપની માંગણી પણ સાચી છે. મારી પણ અંતઃકરણની એવી ઈચ્છા છે કે હું તમારી સાથે આ કાર્યમાં જોડાઈ જાઉં. પણ હાલ હું આ દ્વારાનો મહંત છું એટલે એને ચલાવવાની મારી વિશેષ જવાબદારી છે, જેના કારણે હું વધારે દિવસો સુધી બહાર ના રહી શકું. પણ કચ્છમાં જ્યારે સભા થાય
ત્યારે હું જરૂર આવીશ અને પ્રવચન પણ આપીશ. બીજી વાત સાબરકાંઠા જવાની, તો ત્યાં પણ આપણા ભાઈઓ જે રહે છે એમાં પણ પરિવર્તન આવવું જરૂરી છે. એટલે એ જવાબદારી હું મારા પટ્ટ શિષ્ય દયાલદાસને સોંપું છું. તે ત્યાં તમારી સાથે સાબરકાંઠામાં વધારે સમય રહેશે અને જરૂર પડે ધર્મ સભાઓનું આયોજન પણ કરશે. લોકોને સમજાવશે પણ ખરા. કેમ દયાલદાસ, આ વાત બરાબર છે ને? જી ગુરુજી, હું તો આપનો શિષ્ય છું. આપનો આદેશ માથે ચડાવવો એ મારું કર્તવ્ય છે અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવો એ તો સંતોનું મુખ્ય કાર્ય છે. હું પાટીદાર આગેવાનો સાથે જરૂરથી સાબરકાંઠા જઈશ અને મારાથી બનતી દરેક સેવાઓ આપીશ. અમારા માટે આ ખૂબ જ આનંદની વાત છે. તમે ગુરુ શિષ્ય જો અમારા આ કાર્યમાં જોડાશો ને તો આ કામ વધુ સરળ બનશે, સબળ થશે. અમે આગેવાનો લોકોને સમજાવીએ તેના કરતા તમે સંતો સમજાવો તો તેનો પ્રભાવ વધુ પડે એ હકીકત છે. હવે મહારાજ શ્રી, આપ સાબરકાંઠા જવાની તૈયારી કરો. હવે કાર્યક્રમ બનાવીને આપને જાણ કરીશું અને એ કચ્છમાં રહીને ગુરુજી સાથે સભાઓ ગજવીશું. આપે અમારા બધા જ પ્રશ્નોનું સમાધાન કરી દીધું છે. હવે આપ અમને આશીર્વાદ આપો તો અમે રજા લઈએ. તમે સૌ આગળ વધો. આપણે સાથે રહીને આગળ વધવાનું છે. અને હા, કચ્છમાં સભાનું આયોજન કરો તો મને જાણ કરશો તો હું આવી પહોંચીશ. જરૂર જરૂર, અમે આપને અવારનવાર મળતા રહીશું. હરિહર મહારાજ શ્રી. હરે હરિહર. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનની જય. શ્રી દાસ મહારાજ. બેસો. આજની ધર્મસભામાં કચ્છથી પધારેલા સંત શ્રી દયાળદાસજી મહારાજ, સનાતની આગેવાનો તેમજ આજુબાજુના કંપામાંથી પધારેલ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો, હું બોડી ટીમ્બા વતી આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણા બોડી ટીમ્બા સમાજ માટે આ ધન્ય ઘડી છે કે આપણને આ ધર્મસભા કરવાનો લાભ મળ્યો છે તેમજ સંતશ્રીની અમૃતવાણી શ્રવણ કરવાનો પણ લાભો મળ્યો છે. આજની ધર્મસભામાં ઉપસ્થિત સંત શ્રી ઉદ્ધવરામજી મહારાજના પટ્ટ શિષ્ય દયાલદાસજી મહારાજ, બોડી ટીમ્બાના અગ્રણીઓ તથા આજુબાજુના ગામમાંથી પધારેલ મારા ભાઈ બહેનો, આપ જાણો જ છો કે આપણે ગુજરાત છોડી અને કચ્છમાં શા માટે આવવું પડ્યું? કારણ કે આપણે ભ્રમિક ધર્મ અપનાવ્યો હતો. આપણે કચ્છથી ગુજરાત તો પાછા આવી ગયા, પણ સાથે સાથે એ ધર્મ પણ સાથે લાવ્યા. એ ધર્મને તિલાંજલિ આપવા માટે અને સનાતન ધર્મમાં પાછા આવવા માટે જ્ઞાતિના સુધારક નાનદાસ બાપુજી એક શંખનાદ ફૂંક્યો છે અને એ જાગૃતિની મસાલ લઈ રતનસિંહ ખીમજી અને ગામના અગ્રણીઓ ગામે ગામ સભાઓ કરી રહ્યા છે. અને સાથે સાથે આપણે સંતશ્રીનું પીઠ પણ મળી રહ્યું છે. એટલે આપણે જરૂર સફળ થશું.
અને એ બાબતે પ્રકાશ પાડવા માટે સંત શ્રી દયાલદાસ બાપુજીને હું વિનંતી કરીશ કે એ બાબતે પ્રવચન આપે. આજની સભામાં ઉપસ્થિત સનાતની આગેવાનો અને આપ સૌ ભાવુક ભાઈ બહેનો, માણસ માત્ર ભૂલને પાત્ર. માત્ર ઈશ્વર એક જ સંપૂર્ણ છે, મનુષ્ય સંપૂર્ણ નથી, તે અપૂર્ણ છે. કોઈ કારણસર તેનાથી ભૂલ થાય કે ખોટું પગલું ભરાઈ જાય તો ઈશ્વરે આપેલી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી એને સાચા માર્ગે પાછા વળી જવું જોઈએ. આપણા ભોળા અને ભાવુક વડીલોએ કરેલી કેટલીક ભૂલના લીધે આપણે એવી માયાજાળમાં ફસાયા છીએ જે સનાતન ધર્મની વિરુદ્ધ છે. જાગ્યા ત્યારથી સવાર ગણીને આપણે સૌએ એ ભૂલ સુધારી લેવાની જરૂર છે ને આપણે જે ધર્મમાં હતા તે સનાતન ધર્મમાં પાછા ફરવાનું છે. કચ્છ અને સાબરકાંઠામાં પણ તેની શરૂઆત થઈ ચૂકી છે. તે આનંદની વાત છે ને હજુ પણ બાકી રહેલા ભાઈ બહેનોને અમે કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ, તમે સૌ વેળાસર જાગી જાઓ અને સનાતન પ્રવાહમાં ભળી જાઓ. જૂનું બધું છોડી ભગવાન શ્રી લક્ષ્મી નારાયણને ઈષ્ટદેવ માની તેની ઉપાસના શરૂ કરો. બોરડી ટીંબામાં તો ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ મંદિર બની ગયું છે. ભગવાન ત્યાં બિરાજમાન થઈ ગયા છે. એ આનંદની વાત છે. તેનો દાખલો લઈ આપણે સૌ આપણા કંપામાં પણ લક્ષ્મી નારાયણના મંદિરો શરૂ કરીએ એવી અમારી સૌની ભાવના છે. ગુરુજનોનો સંદેશો લઈ અમે છેક કચ્છથી અહીં આવ્યા છીએ. આપ સૌ અમારી વાત સાથે સહમત હો તો હાથ ઊંચો કરી ભગવાનની જય બોલાવો. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનની. આપે સૌએ મહારાજ શ્રીનું પ્રવચન સાંભળ્યું ને તેમના વચનોનું આપણે પાલન કરીશું તેની ખાતરી પણ આપી. હવે હું મોતીસરી કંપાવાળા શ્રી હરિભાઈ કરમસિંહ ભાવાણીને વિનંતી કરીશ કે પોતાના હૃદયના ભાવો વ્યક્ત કરે. આજની ધર્મસભામાં પધારેલા પરમ વંદનીય દયાલદાસજી મહારાજ, આપણા સૌની ચિંતા કરતા સનાતની ભાઈઓ, બોરડી ટીમમાંથી આવેલા અને આજુબાજુના કંપાઓથી આવેલા ભક્તજનો, સંત શ્રી અને સુધારક મંડળના ભાઈઓએ આપણા ઈષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરોની જે પ્રેરણા આપેલ છે તેમાં હું સંપૂર્ણપણે સહમત છું. પણ મારા હૃદયમાં ઉમિયા માતાની પ્રેરણાથી ઉદ્ભવેલા વિચારો આપની સમક્ષ રજૂ કરવા હું રોકી શકતો નથી, જે આપની સમક્ષ રજૂ કરું છું. કચ્છ અને સાબરકાંઠાના ગામે ગામ લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરો બંધાશે અને એમની પૂજા અર્ચના થશે, એ સારી વાત છે. પરંતુ સાથે સાથે આપણી કુળદેવી માં ઉમિયા માતાને આપણે વિસરવા ના જોઈએ. આપણે ખોટા ધર્મની ભ્રમજાળમાં એવા ફસાઈ ગયા છીએ કે આપણામાંથી કેટલાકને આપણી કુળદેવી કોણ છે અને એનો મહિમા શું છે એની ખબર નથી, જે બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. મારી અંતરની એવી ભાવના છે કે આપણી કુળદેવીમાં ઉમિયા માતાનું ભવ્યથી ભવ્ય મંદિર બંધાય, જેના નેજા હેઠળ આપણો સમગ્ર સમાજ એકત્રિત થાય અને સંગઠિત થઈ શકે. અને મારી એવી પણ લાગણી છે કે આ મંદિરનું નિર્માણ આપણા માદરે વતન કચ્છમાં થવું જોઈએ, અને એ પણ આપણને જ્યાંથી પ્રેરણા મળી છે એવા સંતોની ભૂમિ વાંધાઈના ઉદ્ધવ આશ્રમમાં થવી જોઈએ, જેથી કરીને આપણે માના દર્શન કરી શકીએ અને સંતોના આશીર્વાદ પણ મેળવી શકીએ. અને આ પવિત્ર કાર્ય માટે હું મારા તરફથી ₹1001 નું દાન જાહેર કરું. બોલો ઉમિયા માતની જય. ભાઈ શ્રી હરિભાઈના વિચારો ઉમદા છે અને આવકારવાદાયક છે. આપ સૌને જો એમની આ ભાવના સાથે સહમતિ હોય તો હાથ ઊંચા કરીને ફરી એકવાર ઉમિયા માતાજીની જય બોલાવો. બોલો શ્રી ઉમિયા માત કી જય. આપણા ભાઈ શ્રી હરિભાઈના ઉમિયા માતાજી મંદિર નિર્માણની જે ભાવના વ્યક્ત કરી એ ખૂબ જ બિરદાવવા લાયક છે. એમની આ ભાવના સાથે આપણે સૌ બોરડી ટીંબાવાસીઓ સહેમત છીએ. સાથે સાથે આપણા તરફથી ₹101 દાન ઘોષિત કરું છું અને અહીંયા ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આપ પણ આમાં સહભાગી બનો. હું માધવ કંપાના વાલજીભાઈ માધવજીભાઈ વાડિયા માતાજીના મંદિરના નિર્માણ માટે ₹151 નું દાન નોંધાવું છું.
મંદિર નિર્માણનું કાર્ય સત્વરે શરૂ થાય દયાલદાસજી મહારાજને વિનંતી કરું કે આપણી આ દરખાસ્ત ગુરુજીના ચરણોમાં રજૂ કરે અને કચ્છના ભાઈઓને સહયોગ આપવા જણાવે, જેની હું વિનંતી કરું છું. આપની પ્રાર્થના અને લાગણી હું ગુરુજી સમક્ષ રજૂ કરીશ. ગુરુજી ખૂબ દયાળુ હૃદયના છે. તે તમારી લાગણીનો સ્વીકાર કરશે અને માતાજીનું મંદિર જરૂર બનાવડાવશે. ઓહો હો 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 હો, ખૂબ જ આનંદની વાત છે કે હરિભાઈની કુળદેવીના મંદિર નિર્માણની લાગણીમાં સૌએ સૂર પુરાવ્યો છે. અને દાન તો જુઓ, 1489 રૂપિયાનું દાન આવ્યું છે. સંતશ્રીના ચરણોમાં વંદન કરી અને આજની આ ધર્મ સભા આપણે પૂરી કરવા જઈ રહ્યા છીએ. આપ સૌએ સહભાગી થઈ અહીં હાજરી આપી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, બોલો શ્રી ઉમિયા માતા કી જય, બોલો શ્રી ધનાતન ધર્મ કી જય. બોલો હરિભાઈ, કચ્છમાં ઉમિયા માતાજીના મંદિરના શું સમાચાર છે? હા હા, એ સમાચાર જાણવા જ અમે સૌ આવ્યા છીએ. તમે વિગતે વાત કરો. ઉમિયા માતાની અસીમ કૃપાથી સૌ સારાવાના થઈ રહ્યા છે. સંત દયાલદાસજી મહારાજ આપણી સભાનો સંદેશ ગુરુજી પાસે લઈ ગયા અને સગરી હકીકતથી વાકેફ કર્યા. અને ઓધવજી મહારાજ આ સાંભળીને ખૂબ જ ખુશ થયા અને એમણે ઓધવ આશ્રમમાં માં ઉમિયા માતાનું મંદિર બાંધવાની પરવાનગી આપી છે અને સ્થળ પણ નક્કી કરી આપ્યું છે. પછી મંદિરનું બાંધકામ શરૂ થયું કે કેમ? એ તમને હું કહું છું. વસંત પંચમીના શુભ દિને ઉદ્ધવ આશ્રમ વાઢાઈમાં મંદિરનું પણ ખાતમુહૂર્ત કરીને ગઢ શીશાવાળા રામજીભાઈ લાલજી રામજીના દેખરેખ હેઠળ મંદિરનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. અને ગઢ શીશા નિવાસી ભાઈ શ્રી વાલજી રામજી સલાટની સલાહથી આવતી રામનવમીના પાવન પર્વ પર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું પણ સંતોએ નિર્ધાર કરેલ છે. પરંતુ શું હરિભાઈ, તેમાં કોઈ વિઘ્ન નડ્યું કે શું? ગયા અઠવાડિયે કચ્છમાંથી એક પત્ર આવ્યો હતો. તેમાં જણાવ્યા મુજબ આપણે અહીંથી એકત્ર કરીને મૂકેલ ભંડોળ અને તેમજ કચ્છ વાસીઓએ આપેલી દાનની રકમ મંદિર બાંધકામમાં ખર્ચાઈ ગઈ છે અને આ કામ પૂરું કરવા વધુ ભંડોળની જરૂર ઊભી થઈ છે. તેની વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે. આપણે સૌએ યથાશક્તિ દાન તો આપેલું જ છે. વધારે દાનની માંગણી સી રીતે થાય? તમારી વાત સાચી છે, પરંતુ નાણાંના અભાવે મંદિરનું કામ અધૂરું રહે એ પણ ઠીક તો નહીં જ ને. માતાજીએ પ્રેરણા કરીને મારા મનમાં એક નવો વિચાર આવ્યો. હાલમાં કંપા વિસ્તારમાં હરગોવિંદ મહારાજનું પૈડું નાટકો ભજવી રહ્યું છે અને ભવાયાના ખેલ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. એટલે મેં હરગોવિંદ મહારાજને બોલાવીને વિનંતી કરી કે તમે માં ઉમિયાના નામે એક નાટક ભજવો અને એમાંથી જે આવક થાય તેમાંથી તમારો ખર્ચ કાઢીને બાકીના નાણાં માતાજીના મંદિરમાં અર્પણ કરો. તો હરગોવિંદ મહારાજે તે બાબતે શું કહ્યું? મારી અવાજ સાંભળીને હરગોવિંદ મહારાજ ખૂબ જ ખુશ થયા અને તેમણે એક ખેલ માતાજીના નામે ભજવવાની ખાતરી આપી અને પરમ દિવસે એક ખેલ ભજવાઈ પણ ગયો. હું પણ તેમાં ગયો હતો. લોકો પ્રેમથી ફાળો આપ્યો હતો. હમણાં જ હરગોવિંદ મહારાજે એ ફાળાનો હિસાબ આપવા માટે આવવાના છે અને એટલે જ મેં તમને બધાને અહીં બોલાવ્યા છે. હરિભાઈ, તમારો વિચાર ખરેખર સારો છે. આ રીતે જે ફંડ એકઠું થાય આપણે તાત્કાલિક કચ્છમાં મોકલીએ અને મંદિરનું કામ ઝડપથી ચાલુ થાય એવી આપણે એમને ભલામણ કરીએ. મહારાજ, ઉમિયા માતાજીના મર્જીના લાભાર્થે તમારી મંડળીએ જે ખેલ ભજવ્યો તે ખૂબ જ સફળ ગયો અને તમે બધાએ જે મહેનત કરી એ બધા માટે તમને અમે ખૂબ ધન્યવાદ આપીએ છીએ. એમાં ધન્યવાદ ન હોય બાપા. તમે જાણો છો અમે ભવૈયા પાટીદારોના આશરે છીએ. કચ્છ અને સાબરકાંઠામાં પાટીદારોના આંગણે ખેલ ભજવી અને અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ. પાટીદારો અમને ખૂબ પ્રેમ ભાવ આપે છે. અને હા, જ્યારે ઉમિયા માતાજીનું મંદિર બંધાતું હોય ને ત્યારે અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે કાંઈક આપીએ તો એમાં કાંઈ અમે તમારા ઉપર ઉપકાર નથી કરતા. મહારાજ, તમારું અમારા પર ઋણ છે.
એટલે ઋણ ઉતારવા અમે તમારી મદદ કરીએ છીએ અને એ અમારી ફરજ છે. પણ તમે ખેલ ભજવીને માતાજીના કામમાં સહકાર આપ્યો એની માતાજી જરૂર નોંધ લેશે. પરમ દિવસના ખેલમાં ₹824 ની ઉપજ થઈ છે. તેમાંથી માત્ર અમારો જ ખર્ચ લીધો છે અને બાકીની જે રકમ છે તે માતાજીના મંદિર માટે અર્પણ કરી છે. ખૂબ ખૂબ આભાર તમારો મહારાજ. આ તમે દાન આપીને અમારું છોટું ગાડું જોતરાવ્યું છે. તમારી મંડળીને અમારા તરફથી આ નાણાકીય ભેટ સ્વીકારો. ના ના ના, એ ન હોય. અમે અમારી રકમ લઈ લીધી છે અને બાકીનું બધું છે એ તો માતાજીનું જ છે એમ સમજીને સ્વીકારો. પણ મહારાજ, અમારા આંગણે આવેલો બ્રાહ્મણ ખાલી હાથે ના જ જાય, એટલે અમારી આ નાનકડી એવી ભેટ તો તમારે સ્વીકારવી જ પડશે. માતાજી તમારી સૌની ચડતી રાખે એવા અમારા આશીર્વાદ છે. ચાલો તો હવે હું રજા લઉં. જય ઉમિયામાં. જય ઉમિયામાં. શ્રી ઉમિયા માતા કી જય. આજની આ આપણી સભામાં પ્રમુખ શ્રી હરિભાઈ ભાવાણીને ઉદ્બોધન આપવા માટે હું વિનંતી કરીશ. પૂજ્ય મહારાજ શ્રી તેમજ અત્રે પધારેલા સર્વ મહાનુભાવો તેમજ સુજ્ઞ બંધુઓ, આજના અપૂર્વ આનંદને જોઈ હું પાટીદાર જ્ઞાતિનું અહોભાગ્ય માનું છું. કેટલાક સમયથી આપણી પાટીદાર જ્ઞાતિ આવા સનાતન ધ્વજ સ્તરે એકત્ર થઈ અને ઉન્નતિદાયક માર્ગનું અનુકરણ કરતી રહે, આ પ્રકારની મારી મનોભાવનાને પૂજ્ય માતાજીએ આજે પૂર્ણ કરી છે. આજે જ આપણે કૃપાળુ કુળદેવીના ખરા કૃપાપાત્ર સુપુત્ર તરીકેની ફરજનું કઈક અંશે પાલન કર્યું ગણાય. ભાઈઓ, આજના શુભ દિનને આપણે માતૃશ્રીના પ્રતિષ્ઠા દિન તરીકે ઉજવીએ. આ પવિત્ર તીર્થધામ ઉદ્ધવ આશ્રમમાં પ્રતિવર્ષ આપ સૌ પાટીદાર ભાઈઓ અત્રે આવે એ માટે હું નમ્ર અરજ કરું છું. હવે હું શ્રીમાન પરબતભાઈને વિનંતી કરું કે આ પ્રસંગે આવી બે બોલ કહેશે. મારા પ્રિય બંધુઓ અને માતાઓ, આજે આપણે ઈશ્વરનગરની પવિત્ર ભૂમિ ઉપર ભેગા થયા છીએ અને આપણી કુળદેવી ઉમિયા માતાજીના સ્થાપના કરવા માટે અહીંયા અત્રે આવ્યા છીએ. તેનો હું આભાર માનું છું. આપણી જ્ઞાતિમાં અજ્ઞાનતાને લીધે ઉચ્ચ કોટીના હિન્દુઓને ન છાજે એવા રિવાજો ઘૂસી ગયા છે. તેને કાઢી સનાતની બનવાને આપણા મુરબ્બી ધર્મવીરોએ આપણા માટે પ્રગતિ સાધી છે. એટલું જ નહીં, પણ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ઓધવજી મહારાજે પોતાના શિષ્ય દયાળદાસજીને આપણને અર્પણ કરેલ છે. એમણે કચ્છ તેમજ ગુજરાતના ગામે ગામોમાં ફરીને આપણી જ્ઞાતિ માટે પ્રચાર કરેલ છે ને આપણી મૂળ જાતિ કઈ એનું આપણને સંપૂર્ણ ભાન કરાવ્યું છે, જેથી આપણામાં ખૂબ જ પ્રગતિ થઈ છે, જેમનો હું આભાર માનું છું. હવે આપણી આજની આ સભામાં શ્રીમાન રતનસિંહભાઈ ખીમજીભાઈને પોતાના બે બોલ કહેવા માટે હું વિનંતી કરું છું. પૂજ્ય પ્રમુખ સાહેબ, પૂજ્ય મહારાજ શ્રી
તેમજ સુજ્ઞ બંધુઓ, આપણી જ્ઞાતિમાં સનાતન તરીકેના આપણા ચારિત્રને ડાઘ લગાડતા એવા આસુરી રિવાજોનો સત્વરથી નાશ કરવો જોઈએ. જીવન વિરોધી બાળ લગ્નની અનિચ્છનીયતાથી આપણી જ્ઞાતિની જે અધોગતિ થઈ રહી છે, જેને યાદ કરતા હૃદય કંપી ઉઠે છે. બાળ લગ્નના રૂઢિ રાક્ષસ વડે આપણા સમાજમાં ગૃહસ્થાશ્રમ પર તથા બ્રહ્મચર્યાશ્રમ પર એક પ્રચંડ વિધ્વંસ થઈ રહ્યો છે. છેડાનો કારમો કલેશાધાર જનતાને પતિત બનાવી રહ્યો છે. માટે આ નાશકારક પ્રથાથી આપણે સચેત થવું જોઈએ. વિશેષમાં આ સંસ્થાને આપણાથી બનતી દરેક પ્રકારની સહાયતા કરવી એ આપણી ફરજ છે. કચ્છ દેશમાં આ પવિત્ર સ્થાન આપણું કેન્દ્ર સ્થાન છે. આ તપોભૂમિના તપેશ્વરીના તેજ કિરણો આપણા અજ્ઞાન રૂપી તિમિરને દૂર કરીને આપણને ઉજ્જવળ કરશે. માટે આ ઉદ્ધવ આશ્રમમાં પ્રતિવર્ષ પધારી શ્રી માતાજીના દર્શન કરી તીર્થયાત્રા કરવી એ આપણી સૌની ફરજ છે. બોલો ઉમિયા માત કી જય. વિધિસરનું કાર્ય કરતા પંડિત શ્રી ગોવિંદજી મહારાજ તેમજ તેમની બ્રહ્મ મંડળી દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના આવાહન માટે હોમ વિધિ વખતે વેદ ધ્વનિથી યજ્ઞ મંડપ ગરજી રહ્યો હતો. અનેકવિધ સાત્વિક સામગ્રીથી શ્રીમાન હરિભાઈ કરમસિંહના ચિરંજીવી ડાયાભાઈ તથા મેઘજીભાઈના શુભ હસ્તે યજ્ઞકુંડમાં આહુતિઓ આપવામાં આવી અને ષોડશોપચારે શ્રી માતાજીની પૂજા અર્ચના કરી. છેવટે હવનની પૂર્ણાહુતિ થયા બાદ શ્રી માતાજીની પધરાવણી માટે પદ્ધતિસર ક્રિયાઓ કરવામાં આવી અને ત્યાં જ સભા ભરવામાં આવી. સભાના પ્રમુખ તરીકે મુરબ્બી રવજીભાઈ લાલજીભાઈ પટેલ ગામ લોડવાવાળાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જે તેઓએ સાભાર સ્વીકારી સભા કાર્ય શરૂ કરવામાં આવ્યું. જેમાં સર્વપ્રથમ કળશ શિખર સ્થાપનનું શુભ કાર્ય શ્રીમાન હરિભાઈ કરમસિંહના શુભ હસ્તે કરાવતા તેઓ શ્રીએ ₹25 શ્રી માતાજીના ચરણે ભેટ આપી હતી. ત્યારબાદ ધજા આરોહણની માંગલિક ક્રિયા શ્રીમાન રતનસિંહભાઈ ખીમજીભાઈના શુભ હસ્તે થતા તેઓ શ્રીએ કોરી 401 માતાજીના શુભ ચરણે ભેટ ધરાવી તથા સાથે સાથે પૂજ્ય માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનો અજોડ ક્રિયા પ્રસંગ પણ તેમના જ વરદ હસ્તે પ્રાપ્ત થતા તેમણે તે બાબત ફરીથી કોરી 601 શ્રી માતાજીના ચરણે અર્પી. તેઓ એક પાટીદાર જ્ઞાતિમાં માતૃભક્ત વ્યક્તિત્વને મેળવ્યું છે. તેમની સેવાભાવી સ્પૃહણાઓને માતાજી પ્રતિદિન વિકસિત રાખો. હવે માતાજીને પુષ્પહાર અર્પણ કરનાર દાતાશ્રીઓના નામ હું હવે જાહેર કરું છું. રામજીભાઈ જેઠાભાઈ નખત્રાણા વાળાએ પુષ્પમાળા માતાજીને આરોપણ કરતા કોરી 351 ભેટ આપી છે. વેલજીભાઈ ભાણજીભાઈ ભગત બોરડી ટીંબા કંપાવાળાએ પુષ્પમાળા આરોપણ કરતા કોરી 101 ભેટ આપી છે. સૌભાગ્યવતી મેઘભાઈ તે શ્રીમાન રતનસિંહભાઈ ખીમજીભાઈના ધર્મપત્ની તરફથી પુષ્પમાળા ચડાવતા તેમણે કોરી 201 ભેટ આપી છે. હવે હું શ્રી માતાજીની પૂજન વિધિની આરતી માટે જે દાતાશ્રીઓએ ફાળો આપ્યો છે એમના હું નામ જાહેર કરું છું. શ્રીમાન મનજીભાઈ જેરાભાઈ મિસ્ત્રી મુકામ માધાપુર કચ્છ વાળા તરફથી આરતી ઉતારવામાં આવતા તેમણે કોરી 825 ભેટ આપી છે. શ્રીમાન હરિભાઈ કરમસિંહભાઈના શુભ હસ્તે આરતી ઉતારવામાં આવતા તેમણે કોરી 301 ભેટ આપી છે. શ્રીમાન વેલજીભાઈ ભાણજીભાઈ તથા માવજીભાઈ પ્રેમજી બોરડી ટીંબાવાળા તરફથી આરતી ઉતારવામાં આવતા કોરી 110 ભેટ આપી છે. હવે ચંબર ઢાળવાની ક્રિયાના યજમાન શ્રીમાન જશાભાઈ કાનજીભાઈ પાચાણી નખત્રાણાવાળા તરફથી 125 કોરી ભેટ આપવામાં આવી છે. શ્રીમાન મંજીભાઈ જેરામભાઈના ધર્મપત્નીએ
માતાજીને નૈવેદ્ય ચડાવવા માટે 201 કોરી ભેટ આપી છે. હે માં ઉમિયા હે જગ જનની, હે માં ઉમિયા હે જગ જનની, આદિ શક્તિ માં આશીષ દેજે, આદિ શક્તિ માં આશીષ દેજે, હે માં ઉમિયા હે જગ જનની, દ્વાર તમારે આવી ઊભો છું, મૈયા મુજને દર્શન દેજો, બાણ ગણીને ના તો માતા મને તમારે ખોડે લેજો, હે જગ જનની હે માં ઉમિયા, આદિ શક્તિ માં આશીષ દેજો, હે માં ઉમિયા હે જગ જનની. અત્યારે આપણે સાધુ પ્રભુદાસજી દ્વારા શ્રી ઉમિયા માતાનું સંગીતમય સ્તવન સાંભળ્યું. હવે હું શ્રી રતનસિંહભાઈને કહીશ કે પોતાની અમૃતમય વાણી સંભળાવશે. પૂજ્ય મહારાજ શ્રી, વાલા સ્વ જ્ઞાતિ બંધુઓ, અન્ય સદગૃહસ્થો તેમજ પૂજ્ય માતાઓ, પૂજ્ય માતાજીની પરમ કૃપા વડે આજે આપણે સૌ અહીં એકત્ર થયા છીએ. પૂર્વે પણ આજ માંગલિક દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીએ પોતાની અવતાર વિષયક લીલાઓની શરૂઆત કરેલી છે. તો તે શુભ અવસરે પરમ કૃપાળુ કુળદેવી શ્રી ઉમિયા માતાજીએ આપણા હૃદયમાં વાસ કર્યો છે. પરિણામમાં આપણી જ્ઞાતિમાં પડી ભાંગેલી સુધારક પ્રવૃત્તિઓને આજ ખરેખર પુનર્જીવન આપ્યું છે. તેના પ્રત્યક્ષ પ્રમાણ તરીકે આપણે સૌ આજે કચ્છ દેશના આંગણે ઉદ્ધવ આશ્રમમાં માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવ જોઈ રહ્યા છીએ. એ જોઈને મને ઘણો જ આનંદ થાય છે. આ ઉપરથી હું આશા રાખું છું કે હવે આપણી જ્ઞાતિમાં સનાતન પ્રકાશ વડે પાખંડી પંથોનો અંધકાર વધારે ટકી શકે તેમ નથી. માટે બંધુઓ, આપણી જ્ઞાતિની ઉન્નતિ ચાહતા હો તો સુધારાની પવિત્ર વેદીમાં ઝંપલાવો અને વૈદિક સનાતન ધર્મનો પ્રચાર તન મન અને ધનથી કરવાને કટિબદ્ધ થાઓ. મારા જીવન દરમિયાન જ્ઞાતિ બંધુઓની યથોચિત સેવા હું કરી શક્યો છું. તેને મારું પરમ કર્તવ્ય સમજીને તેમાં મેં સદા આનંદ માન્યો છે. હજુ પણ જ્યારે અને જ્યાં જ્યાં મારા તન મન અને ધનનો જ્ઞાતિ હિતાર્થે સદુપયોગ કરવાનો સુયોગ પ્રાપ્ત થશે તેમાં હું મારું અહોભાગ્ય સમજી લેશ માત્ર પણ પાછો નહીં ફરું. મારી આ પૂજ્ય ભાવનાને માતાજી અમર રાખે. આ સ્થળે મારે યાદ અપાવવું જોઈએ કે પાટીદાર જ્ઞાતિના ઉન્નતિપ્રદ ભવિષ્ય માટે મહારાજ શ્રી ઉદ્ધવદાસજીની જે સતત ભાવના છે તે ખરેખર આપણને ઋણી બનાવે છે. તેમની આવા પ્રકારની જન સમાજ કલ્યાણકારી ધગશ તેમને શોભે તેવી જ છે. મારા પાટીદાર ભાઈઓને તેમના અતુલનીય ઉપકારની યાદ ખાતર તેમના આનંદદાયક આદર્શને હંમેશા ઝીલવો જોઈએ. તેમણે પાટીદાર જ્ઞાતિની ઉન્નતિમાં કેવળ મનથી નહીં પરંતુ પોતે જગે જગે પગપાળા ચાલીને શારીરિક કષ્ટો વેઠીને પણ સદુપદેશો દ્વારા એક જબ્બર ફાળો આપ્યો છે. તે જ આપણા ઉજ્જવળ ભવિષ્યના પુરાવા રૂપ છે. તેમણે પોતાના શિષ્ય સાધુ દયાળદાસને પણ
પાટીદાર જ્ઞાતિની ઉન્નતિ અર્થે ખાસ રોકેલ છે. આમ પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપનાર તેઓ શ્રીના પણ આપણે ઋણી છીએ. ભાઈઓ, આ જાગૃતિ સમય માત્ર નીચે ઉન્નતિ સાધવાનો નથી, પરંતુ સનાતન સંદેશને સાંભળીને સામાજિક ઉન્નતિની સાથે જ વ્યક્તિગત ધ્યેય સમાયેલું સમજીને સંગઠન શક્તિ વધારવાનો છે. સંઘબળ માટે પૂજ્ય મહારાજ શ્રીએ આપણને વારંવાર ઉપદેશ આપેલો છે. આજે પણ તેઓ પોતાની અમૃતમય વાણીનો લાભ આપે એવી નમ્ર વિનંતી છે. વાલા પાટીદાર ભાઈઓ, પાટીદાર જ્ઞાતિમાં કુળદેવી ઉમિયા માતા પ્રત્યેની પૂજ્ય ભાવનાને જોઈને મને અતિ આનંદ થાય છે. આજનો શુભ દિવસ તે રામનવમી, ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ દિવસ. આજનું નૂતન પ્રભાત તેમના આદર્શ જીવન કિરણોથી ખીલેલું હોય છે. તેમાંય વળી શ્રી ઉમિયા માતાજીના નૂતન મંદિરની પ્રતિષ્ઠા અનેરો પ્રકાશ પાડે છે. ભાઈઓ, આજના ઉજ્જવળ આવરણોથી પ્રકાશયુક્ત તમારું હૃદય ચોફેર અજ્ઞાન રૂપી અંધકારોથી અળગું રહીને સદા ઉન્નતિ સાધતું રહો. સનાતન ધર્મના દિવ્ય પ્રકાશના આધારે પાટીદાર જ્ઞાતિ દિન પ્રતિદિન પોતાના દૈનિક સંસ્કારોને અપનાવતી રહે અને માં સર્વેશ્વરી તમને એવી શક્તિ અર્પે. સજ્જનો, સાચી ઉન્નતિનો મૂળ આધાર સાત્વિક વિદ્યા પર જ રહેલો છે. કારણ કે વિદ્યા વડે જ સત્યાસત્યનો નિર્ણય થઈ શકે છે. ત્યાર પછી જ સર્વગ્રાહી સનાતની માર્ગ પર અનુસરીને સાચી એક્યતા એટલે કે સંગઠન શક્તિ કેળવી શકાય છે. જ્યાં સુધી સનાતન સિદ્ધાંત વગરની સંગઠન શક્તિ કેળવાતી રહેશે ત્યાં સુધી એ ટકી નહીં શકે. પરંતુ હા, એ વાત સાચી કે નિખાલસતા અને ભાવનાના આધારે પણ સંઘબળ કેળવી શકાય છે. પ્રાચીન સમયમાં પાટીદાર જ્ઞાતિની સંઘ શક્તિનું મૂળ રહસ્ય આ જ બંને સદગુણો ઉપર અવલંબેલું હતું. પરંતુ કાળાંતરે જ્યારે આ દેવી ભાવોની સમાજમાં ન્યૂનતા આવી ત્યારે જ વિદ્યાવિહીનતાના કારણે અધોગતિ થઈ. કેટલાક સમયથી પાટીદાર જ્ઞાતિમાં વિદ્યાનો પ્રસાર સારો જોવા મળે છે. પરંતુ આજના સમયમાં જોતા આપણો સમાજ આ બાબતે પછાત કહી શકાય. વિદ્યાભ્યાસ માટે મારી સર્વ ભાઈઓને અરજ છે. વિદ્યાવૃદ્ધિની સાથે સાથે પાટીદાર જ્ઞાતિની આદિ ભાવના પ્રણાલીને પણ બહુ જ ગાઢ કરવાની જરૂર છે. સંગઠન શક્તિનો મૂળ મંત્ર આ જ છે. સંયોગવશ પ્રાપ્ત થયેલા જન સમાજના નેતૃત્વ અને વ્યક્તિત્વની કિંમત તો જન સમુદાયની સેવા કરી અને ઉન્નતિ ઉપરથી જ આંકી શકાય છે, નહીં કે પોતાના માન મર્તબા અને અંગત સ્વાર્થ ઉપરથી. ભાઈઓ, પાટીદાર જ્ઞાતિનો ખરો સેવક તો તે જ હોઈ શકે કે જેણે નિખાલસતાનો પોશાક પહેરેલો હોય, ક્ષમાનો સાફો બાંધેલો હોય, કરણી રૂપી કનિષ્ઠિકા લઈને સ્વાર્થ ત્યાગની સોનેરી સરવાલ પહેરેલી હોય, તેમજ પ્રેમ રૂપી પટ્ટો ધારણ કરેલો હોય. આવા જ્ઞાતિ સેવકો જ્યારે આપણા સમાજમાં ઘરે ઘરેથી જ્ઞાતિની સેવા કરવા માટે નીકળશે ત્યારે પાટીદાર જ્ઞાતિની ઉન્નતિ થશે જ, એ વાતમાં કોઈ શંકા નથી. સમાજની ઉન્નતિનું એક મુખ્ય અંગ તે સ્ત્રી કેળવણી પણ ગણી શકાય. કારણ કે ઊંઘતા બાળ સમાજની માતા એ જન્મસિદ્ધ સંસ્કાર શાળા છે. આદર્શ માતૃશાળાની જગત વ્યાપક પુસ્તિકાના પાનાઓ વાંચી વાંચીને સૃષ્ટિમાં અનેક રણશૂરો, ભક્તો અને પ્રગલ્ભ દાનદાતાઓ પાસ થયા છે, જેઓની નામાવલી અમર છે અને તે પણ સમાજને
ચોક્કસ માર્ગદર્શક બની શકે છે. હવે પછી જ્ઞાતિના યુવક ભાઈઓને ઉદ્દેશીને મારે કહેવું જોઈએ કે યુવાનો, વૈભવ વિલાસની સ્વચ્છંદ મનોવંટોળીએ ચઢીને કર્તવ્ય પથિક તરીકેની પોતાની ફરજોને ભૂલાતી જવાય છે. એવું ના થવું જોઈએ. તમારે તો કુળ ધર્મ, માનવ ધર્મ અને ગૃહસ્થ ધર્મ વગેરે મહોત્સવોને માણવા જોઈએ. એને મૂકીને હલકી હોળીમાં હોમાવા માટેની આ મનુષ્યતા નથી મળી. માટે સાવધાન થઈ જાવ યુવાનો. તમારે તો પોતાના કુળ, ધર્મ, જાતિ, ગામ અને દેશ વગેરેના ઉન્નતિપ્રદ વિષયો ઉપર આદર્શતાના આયુધો લઈને આ 20મી સદીના વિષાંગણમાં વિલાસ વાસના સામે પડકાર પાડવો જોઈએ. માટે હે સજ્જનો, મારી આ ટૂંકી વાતોને સુભાષિતના દોરમાં પરોવીને પાટીદાર જ્ઞાતિને સમર્પિત કરું છું. એના સુવાસિત રહસ્યોને જાળવીને તમારા જીવનને ઉજ્જવળ કરો. હરિહર. પૂજ્ય ઉદ્ધવદાસજી મહારાજની, પૂજ્ય દયાદાસજી મહારાજની, પૂજ્ય ઉદ્ધવદાસજી મહારાજ, માન્યવર પ્રમુખ સાહેબ, સર્વ જ્ઞાતિ બંધુઓ અને માતાઓ, સનાતન ધર્મના અનુયાયીઓ તરીકે સર્વપ્રથમ આપણે બાળકોમાં શિક્ષણનો વિષય લેવો જોઈએ. તે બાબતમાં વિદ્યાવૃદ્ધિ ખાતર સ્થળવાર સુશિક્ષિત શિક્ષકોને રોકીને બાળકના કુમળા હૃદયમાં ધાર્મિક સંસ્કારવાળા શિક્ષણને ઉતારવું જોઈએ. તેમજ યોગ્ય પ્રચાર કામ કરી જ્ઞાતિની સાચી ઉન્નતિ કરવી જોઈએ. આપણી પાટીદાર જ્ઞાતિને એક સુવ્યવસ્થિત કેન્દ્ર નક્કી કરીને સનાતન ધર્મના ધ્વજ હેઠળ એકત્ર કરી પદ્ધતિસર કાર્ય કમિટી નિમી ઉપરોક્ત કાર્ય સત્વરેથી કરવાની ખાસ જરૂરિયાત છે. સનાતન આદર્શોને અનુસરીને ઉન્નતિપદ સુધારા વધારા કરી તેનું પાલન કરીને સંગઠન શક્તિ વિકસાવવી જોઈએ. મારા વાલા યુવક ભાઈઓએ ખરા ખંતથી આ કાર્ય જરૂરથી હાથમાં લેવાનું છે. માત્ર ભાષણો કરવાથી કે મંદિરો બાંધીને બેસી રહેવાથી કશું વળવાનું નથી. પરંતુ પોતાની ઉપજમાંથી જેમ બને તેમ વધારે ધાર્મિક પ્રણાલિકા હેઠળ ફંડ એકત્ર કરી તેમાંથી વિદ્યા પ્રસાર, અનાથાશ્રમ જેવી પ્રવૃત્તિ બાબતોમાં આશ્રય આપવાનો છે. વિધર્મીઓના પાખંડને સનાતન આદર્શોના ધર્મ ધ્વજ હેઠળ સંગઠિત થઈ સદંતર નાબૂદ કરવા જોઈએ એવી મારી અભિલાષા છે. હવે હું દયાલદાસજી મહારાજને વિનંતી કરીશ કે એમના આશીર્વચનોથી આપણી આજની આ સભાને સંબોધે. પૂજ્ય ગુરુ મહારાજ શ્રી તેમજ પધારેલા સજ્જનો, પૂજ્ય માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારી શોભામાં વૃદ્ધિ કરનાર સર્વ સજ્જનોનો આભાર માનવામાં આવે છે. પૂજ્ય મહારાજ શ્રીની અસીમ કૃપા હેઠળ માતૃભક્ત શ્રીયુત હરિભાઈ કરમશીની ધાર્મિક પ્રવૃત્તિ, શ્રીમાન રતનશીભાઈ ખીમજીભાઈની તન, મન અને ધનથી જ્ઞાતિ ઉન્નતિ સાધવાની સાચી ધગશ, શ્રીમાન મનજીભાઈ જેરામની સનાતન સહાયક નીતિ, શ્રીમાન નથુભાઈ નાનજીની કેળવણીકારક લાગણી, ગઢ શીશા નિવાસી શ્રીમાન રામજીભાઈ લાલજી તથા લાલજીભાઈ કરશન અને ભીમજીભાઈ વસ્તા દેશલપર વાળાની કાર્ય પ્રણાલી, માતાજીના મંદિરનું બાંધકામ કરનાર કારીગર વર્ગ સર્વના પરિશ્રમી પુરુષાર્થ, શ્રીમાન રસિકલાલ જોશીની સુઘડ સલાહકારિતા, પટેલ રવજીભાઈ લાલજી લુડવાવાળા અને પરબતભાઈ મથલવાળાની સુધારક તમન્ના, કચ્છ તેમજ ગુજરાતવાસી વોલન્ટિયર ભાઈઓના સહસેવા કાર્ય તેમજ સંયોગવશ પધારેલા અને નહીં પધારેલા દેશ વિદેશવાસી ધર્મજ્ઞ દાનવીરોના આંતરિક ઉલ્લાસ અને છેવટમાં સનાતન આદર્શને શોભાવનાર દરેક ભાઈ બહેનોનો અત્રે પ્રેમપૂર્વક આભાર માનવામાં આવે છે. પૂજ્ય મહારાજ શ્રીના આશીર્વાદથી સૌ સજ્જનો સનાતન ધર્મને શોભાવતા રહે એવી આશા રાખીએ છીએ. બોલો શ્રી ઉમિયા માતાજી,
બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, બોલો સનાતન ધર્મ કી જય. ઉમિયાના પગલા થયા હૈયા હર ખાઈ રહ્યા, હે ઉમિયાના પગલા થયા હૈયા હર ખાઈ રહ્યા, ભક્તો સૌ ધન્ય થયા રે. માડીના આજ સૌને દર્શન થયા, માડીના આજ સૌને દર્શન થયા. મહારાજશ્રી, આપે જ્ઞાતિના સૌ આગેવાનોને બોલાવ્યા છે, તો અમારે લાયક જે કંઈ કામકાજ હોય તે ફરમાવો. આજે મેં તમને એક જરૂરી કામકાજ માટે બોલાવ્યા છે અને આજે આપણે એની ચર્ચા કરીશું. આપ અમારા ગુરુ તુલ્ય છો. આપ જે પણ આદેશ આપશો એ અમે માથે ચડાવીશું. તમે સૌ લોકો જાણો જ છો કે સંત શ્રી ઉદ્ધવજી મહારાજ અને ગુરુ દયાલજી મહારાજ એમના આશીર્વાદ અને આપ સૌ જ્ઞાતિજનોના પુરુષાર્થ અને દાનથી જૂના દ્વારામાં ઉમિયા માતાનું મંદિર બંધાવેલ છે. કોઈ પણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા પછી અપૂત ન રહેવું જોઈએ. હવે અહીંની સ્થિતિ એવી છે કે જૂના દ્વારાથી વધારે પડતા સાધુ સંતો અહીં ઈશ્વર આશ્રમમાં આવીને રહ્યા છે. હવે ત્યાં કોઈ નથી રહેતું, પણ મંદિરની પૂજા કરવા માટે દરરોજ સાધુને જૂના દ્વારા જવું પડે છે અને આ ક્રમ વર્ષોથી ચાલતો આવે છે. હા, અમે જાણીએ છીએ. હવે આપણે આનો કોઈ રસ્તો કાઢવો જોઈએ એવું અમને લાગે છે. આપ આદેશ કરો, શું રસ્તો નીકળી શકે? અમારી ભાવના એવી છે કે જૂના દ્વારાની જગ્યા અને ઉમિયા માતાનું મંદિર પાટીદારોને સોંપવામાં આવે તો પાટીદાર સમાજ એની વ્યવસ્થા પણ સંભાળશે અને જરૂરી જણાતા સુધારા વધારા પણ કરશે. અને એટલા માટે જ આપ સૌ આગેવાનોને અમે અહીં બોલાવીએ છીએ. આપની ભાવના ઊંચી છે અને અમારું કર્તવ્ય પણ છે. માં ઉમિયાનું મંદિર અમારે સંભાળવું જોઈએ અને એના માટે અમે સૌ તૈયાર છીએ. કેમ ભાઈઓ, બરાબર ને? બરાબર છે. એના માટેના અમે કાગળ તૈયાર કર્યા છે. આ સંસ્થાના મહંત તરીકે અને એના અધિકારની રૂએ જૂના દ્વારાની જગ્યા અને એના હક્કો લખી આપીએ છીએ. તમે એને વાંચી લો અને સ્વીકારવા બદલ સહી કરી એક નકલ તમારી પાસે રાખો અને એક નકલ મને આપજો. આપે જે કર્યું છે એ જ્ઞાતિના હિતમાં જ છે, એટલે અમારે બીજું કંઈ જોવાની જરૂર જ નથી. માં ઉમિયાજીનું મંદિર અને જૂના દ્વારની જગ્યા અમે સંભાળવાની ખાતરી આપીએ છીએ અને એમાં જે જરૂરી સુધારા વધારા હશે એ પણ કરીશું અને સંતોએ પ્રગટાવેલી જ્યોત સદા જલતી રાખીશું. મારા સંતો મહંતોની એક એવી વિનંતી છે કે જૂના દ્વારામાં આવેલી ઈશ્વર રામજી મહારાજની કુટીર અને એમનો ઢોલિયો જે એમના સ્મરણાર્થે સાચવવામાં આવ્યો છે એને સાચવી રાખવામાં આવે તો ઈશ્વરના અવતાર સમાન ઈશ્વર મહારાજના આશીષ આપ સૌને સદાય મળતા રહેશે. મહારાજ શ્રી, આપના આદેશ મુજબ જ વર્તીશું અને મહારાજ શ્રી ઈશ્વરામજીની યાદગીરીને જરૂરથી સાચવીશું. મહારાજ શ્રી, હવે અમે રજા લઈએ. અમારા લાયક અન્ય કોઈ આદેશ હોય તો જરૂરથી જણાવશો. મહારાજ શ્રી, આપ સૌ ગુરુજનોનું અમારા પર ઋણ છે અને સંતોના પ્રયાસથી જ અમારી જ્ઞાતિમાં ધર્મ જાગૃતિ આવી છે અને હજુ પણ આ જ્યોત સદા જલતી રહે એવા આશીર્વાદ આપજો. અમારા સંતોના આશીર્વાદ તો હંમેશા આપની સાથે છે અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવો એ તો અમારા સંતોનું કર્તવ્ય પણ છે. અમારી જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં તમે અમને યાદ કરજો, અમે જરૂરથી આવીશું. મહારાજ શાંતિદાસજીના આદેશ મુજબ બધા આગેવાનો ભાઈઓ ખીમજી નાગજી લીંબાણી
મથલવાલા, પરબતભાઈ લખુભાઈ પોકાર, મથલવાલા, ડાયાભાઈ હરિભાઈ ભાવાણી મોતીસરી કંપાવાળા, કરશનભાઈ રૂડાણી દેસરપરવાળા, રવજીભાઈ વેલાણી લુડવાવાળા અને કાનજીભાઈ ગોપાલ ભીમાણી દેસરપરવાળા આ બધાએ કાગળ ઉપર સાઇન કરી સંસ્થાનું કાર્ય આગળ વધાર્યું. બારોટજી, ઉદ્ધવ આશ્રમના નામે જૂનો દ્વારો ઉમિયા માતાજી મંદિર પાટીદાર જ્ઞાતિને સોંપાયા બાદ તેનો વિકાસ કેવી રીતે થયો તે જાણવાની અમારી ઉત્કંઠા છે. ઈસવીસન 1964 જૂનો દ્વારો પાટીદાર જ્ઞાતિને સોંપાયો ત્યારે આ સ્થાનમાં ઉમિયા માતાજીનું નાનકડું મંદિર હતું અને થોડાક ઓરડા માત્ર બંધાયા હતા. વિકાસના પ્રથમ તબક્કામાં ઉમિયા માતાજી મંદિરના પરિસરમાં પાયાની સુવિધાઓ ઊભી કરવામાં આવી, જેમાંથી પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા શ્રી લાલજીભાઈ ભાણજી પોકાર ટોડિયાવાળાના દાનથી દેશલ પરથી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું અને ઈસવીસન 1971માં સંસ્થામાં વીજળીકરણ પણ થયું. આ સમયગાળા દરમિયાન સંસ્થાએ ગૌશાળાનો પ્રારંભ કર્યો અને અલાયદી જમીન મેળવી ઉમિયા બાગની યોજના હાથ ધરી. ઈસવીસન 1974માં ઉમિયા માતાજી પટાંગણમાં ઉધવરામ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું. આ બધી યોજનાઓને સારી રીતે પાર પાડવા કચ્છ અને કચ્છ બહારના દાતાઓનો ઉલ્લેખનીય સહયોગ સંસ્થાને સાંપડ્યો હતો. પ્રેમજીભાઈ, આજે મેં આપને અહીંયા એક અગત્યની ચર્ચા કરવા માટે બોલાવ્યા છે. આદેશ કરું મહારાજ. પ્રેમજીભાઈ, આ પવિત્ર સંતોની ભૂમિ પર અને સંતોના આશીર્વાદથી અને આપ સૌના અથાગ પરિશ્રમથી માં ઉમિયા માતા બિરાજમાન છે. સેંકડો ભક્તો અહીંયા દર્શન માટે રોજ આવે છે, પરંતુ એમના ઉતારાની કે એમના ભોજનની વ્યવસ્થા થઈ શકી નથી. એ માટે આપ સૌ વિચારો, એમના ઉતારાની કે એમના ભોજનની વ્યવસ્થા થઈ શકે એવી કોઈ સગવડ ઊભી કરો, એવી અમારા સંતોની આપને ભલામણ છે. મહારાજ શ્રી, એના માટે અમારો પ્રયત્ન ચાલુ જ છે. મહારાજ શ્રી, હું દાતાઓ પાસેથી અન્ન લેવાનું શરૂ કરી દીધું છે. ધીરે ધીરે વ્યવસ્થા થઈ જશે. કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં અન્ન ક્ષેત્રનું હોવું ખૂબ જરૂરી છે. દૂર દૂરથી આવતા સંતો અને ભાવિ ભક્તો ભોજન ગ્રહણ કરી શકે. મહારાજ, આપની ભાવના સાચી છે, પણ એ બાબતે તો અમે કંઈ વિચાર્યું જ નહીં. તો વિચારો. જુઓ, હું તમને કહું, હરિદ્વારમાં પરમ પૂજ્ય સંત શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ તો આપ સૌ જાણો છો ને? હે? હા? અને એ ભાગવત કથાના આયોજનમાંથી 51,000 રૂપિયા માં ઉમિયા અન્નપૂર્ણા ક્ષેત્ર માટે અલગ કરવામાં આવે છે. તો એ પૈસામાંથી અહીંયા અન્ન ક્ષેત્ર તાત્કાલિક શરૂ થાય એવી તો વ્યવસ્થા ઊભી કરો. મહારાજ શ્રી, અમે આપની આ ભાવનાને વંદન કરીએ છીએ. આપના આશીર્વાદથી અમે આ સંસ્થામાં અન્ન ક્ષેત્ર જરૂરથી ચાલુ કરશું. હા, પણ જુઓ, અન્ન ક્ષેત્ર શરૂ કરવું એટલે એના માટે તમારે એક ટ્રસ્ટ બનાવવું પડે અને ટ્રસ્ટ રજીસ્ટ્રેશન પણ કરાવવું પડશે. મહારાજ, એ કરવા માટે અમે તૈયાર છીએ. મહારાજ, આપ તો જાણો જ છો, આ સંસ્થા આ પાટીદારોની જ છે અને એમાં સુધારા વધારા કરવાની જવાબદારી પાટીદારોના સિરે જ છે. તો આ જે નવો ટ્રસ્ટ થાય એમાં ટ્રસ્ટીઓ તરીકે પાટીદારો આવે એવી અમારી માંગણી છે. એમાં અમને જરાય વાંધો નથી, જરૂર. પણ હા, એક વાત યાદ રાખજો, એકવાર અન્ન ક્ષેત્ર શરૂ થાય બસ પછી કાયમ માટે ચાલવું જ જોઈએ. મહારાજ, અમે દાતાઓ પાસેથી દાન મેળવી, ખેડૂતો પાસેથી અનાજ મેળવી અન્ન ક્ષેત્ર ચાલુ રાખીશું. જરૂર. અને આ અન્ન ક્ષેત્રનું નામ માં ઉમિયાની સાથે સંત શ્રી ઈશ્વરરામજી મહારાજનું નામ જોડી દઈએ તો કેવું? અમારા સંતોની એવી ઈચ્છા છે કે આ ટ્રસ્ટનું નામ
શ્રી ઉમિયા ઈશ્વર રામજી મહારાજ અન્ન ક્ષેત્ર સેવા ટ્રસ્ટ રાખવામાં આવે. અમે એમાં સહમત છીએ ને ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા ચાલુ કરી દઈશું. શુભ કાર્યમાં મોડું ન કરાય. તો જરૂર શરૂ કરો. મારા આપ સૌને આશીર્વાદ છે. આ પવિત્ર ભૂમિ પર સંતોના તપ પડી રહ્યા છે, એટલે અહીં કરેલા તમારા તમામ સંકલ્પ મારી માં ઉમિયા અને સંતોના આશીર્વાદથી જરૂર પૂરા થશે. મારા આપ સૌને આશીર્વાદ છે. તો મહારાજ શ્રી અમે રજા લઈએ. બોલો ઉમિયા માત કી જય. જય. બારોટજી, હાલમાં ઉમિયા માતાજી સંસ્થાન પરિસરમાં જે યાત્રાળુઓ માટે રહેવા અને જમવા માટેના જે ભવન નજર પડે છે તે બધા કયા સંજોગોમાં બંધાય તેની થોડી વિસ્તારથી વાત કરશો. પરમ પૂજ્ય સંત વાલદાસજી મહારાજની પ્રેરણા અને સહયોગથી ઈસવીસન 1978 ઉમાદેવી અને ઈશ્વરરામજી અન્ન ક્ષેત્રનો શુભારંભ થયો, જે આજે પણ વર્ષે હજારો ભક્તોને ભોજનની સેવા અવિરત પૂરી પાડે છે. ત્યારબાદ માતાજીના મંદિરની આસપાસની જમીન સંપાદન કરી પરિસરનો વિસ્તાર કરવામાં આવ્યો. આજે જે પરિસરોમાં ભવનો નજરે પડે છે, જેમાં અતિથિ ગૃહ તેમજ કાર્યાલય ભવનના દાતાશ્રી કેશરાભાઈ કરશન રામજીયાણી દેસરપર ઘાટકોપરવાળા, ઉમા પથિકાશ્રમના દાતાશ્રી માતૃશ્રી રતનબેન વિશ્રામભાઈ પોકાર લોડવા ઘાટકોપરવાળા, અન્નપૂર્ણા ભવનના દાતાશ્રી લાજભાઈ કાનજી શિવદાસ માવાણી ગામ દેસલપર વાંઢાઈ ઘાટકોપર મુંબઈ, લાલરામ પથિકાશ્રમના દાતાશ્રી માતૃશ્રી રતનબેન વિશ્રામ સર્વોદય ટ્રસ્ટ લોડવા ઘાટકોપરવાળા, ઉમા મહેશ્વર અન્નપૂર્ણા હોલના દાતાશ્રી શ્રી પુંજાભાઈ અબજી રામાણી નખત્રાણા મુંબઈ અને શ્રી મંજીભાઈ વાલજીભાઈ સાંકલા ઉખેડા મુંબઈ મુખ્ય દાતાઓ છે. આ જ અરસામાં મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. ઉમિયા માતાજી મંદિરના પ્રાંગણમાં આ પવિત્ર સ્થાન ઉપર સાધના કરનાર બ્રહ્મનિષ્ઠ સંત શ્રી ઈશ્વર રામજી મહારાજનો ખંડ અને તેમાં તેમનો ઢોલિયો દર્શનાર્થે મૂકવામાં આવ્યો છે. અને ઉમિયા માતાજી મંદિર નિર્માણના પ્રેરણાદાતા શ્રી પરમ પૂજ્ય સંત શ્રી ઉદ્ધવરામજી મહારાજ અને તેમના ગુરુ લાલરામજી મહારાજનું દર્શન મંદિર બનાવી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. સંસ્થામાં આવેલા ભવનોના બાંધકામમાં તન મન અને ધનથી સહયોગ આપનાર અગ્રણીઓમાં પ્રારંભમાં શામજીભાઈ જીવરાજ લીંબાણી કોટડા જડોદર, ત્યારબાદ જેઠાભાઈ લાલજી ચોપડા, શ્રી ધનજીભાઈ પુંજા લીંબાણી, દેવજીભાઈ વાલજી ચૌહાણ મુખ્ય હતા. ઈસવીસન 1980 આ સંસ્થામાં સમૂહ લગ્નોની શરૂઆત કરવામાં આવી અને આજ પર્યંત એ જ્યોતિ જલતી રહી છે. દર વર્ષે અક્ષય તૃતીયા અને વસંત પંચમીના દિને આ સંસ્થામાં સમૂહ લગ્ન યોજાય છે. છેલ્લા 10 વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન ઉમિયા માતાજી સંસ્થાના નેજા હેઠળ દેસરપર વાંઢાઈ વિસ્તારના સમૂહ લગ્ન સમિતિ સફળતાથી કરી રહી છે. કચ્છ અને કચ્છ બહારના કચ્છ કડવા પાટીદાર સમાજ સંચાલિત લક્ષ્મીનારાયણ મંદિરોને એક સૂત્રે બાંધવામાં અને પૂજા પદ્ધતિમાં એક વાક્યતા લાવવાના ઉદ્દેશથી તેમજ સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો હેતુથી શ્રી લક્ષ્મીનારાયણ સનાતન ધર્મ પ્રચાર સમિતિ રચના પણ ઉમિયા માતાજી સંસ્થા ખાતે જ કરવામાં આવી હતી. તારીખ 4/2/1996 મહાસુદ પૂર્ણિમાના શુભ દિને ગામે ગામના ભાવિ ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં વિરાટ ધર્મ સભા યોજવામાં આવી, જેમાં સંતો અને અગ્રણીઓએ પ્રેરણાદાયી પ્રવચનો કર્યા અને વાંઢાઈથી નારાયણજી બાપાની જન્મભૂમિ મોટી વિરાણી સુધી વિરાટ ધર્મ યાત્રા પણ કાઢવામાં આવી, જેમાં કચ્છના ગામે ગામથી હજારો ભાઈઓ બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. ઈસવીસન 2003 દેસલપર નજીક લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનનું નિર્માણ થયું. ત્યાં સુધી શ્રી લક્ષ્મીનારાયણ ધર્મ પ્રચાર સમિતિનું કાર્યાલય ઉમિયા માતાજી સંસ્થા વાંઢાઈ ખાતે જ રાખવામાં આવ્યું હતું અને આ સમિતિના કાર્યક્રમો પણ આ સંસ્થામાં જ યોજવામાં આવતા હતા. બારોટજી, ઉમિયા માતાજીનું મુખપત્ર ઉમા દર્પણ ક્યારે શરૂ થયું અને તેની પણ જાણકારી આપો એવી ઈચ્છા છે. ધર્મ જાગૃતિ
સામાજિક સંગઠન અને સંસ્કાર ઘડતરના ત્રિવિધ ઉદ્દેશ સાથે ઉમિયા માતાજી સંસ્થાએ પોતાનું ઉમા દર્પણ નામનું માસિક પ્રકાશિત કરવાનો નિર્ધાર કર્યો હતો. તારીખ 1/9/1996 શુભ દિને જ્ઞાતિના આગેવાનોની ઉપસ્થિતિમાં સંત શ્રી શાંતિદાસજી મહારાજના વરદ હસ્તે ઉમા દર્પણના પ્રથમ અંકનું વિમોચન કરવામાં આવ્યું, જેના પ્રકાશક તરીકે ઉમિયા માતાજી ટ્રસ્ટ વાંઢાઈના તત્કાલીન પ્રમુખ શ્રી જેઠાભાઈ લાલજી ચોપડા, પ્રકાશન સમિતિના પ્રમુખ સંસ્થાના પૂર્વ પ્રમુખ નારાયણભાઈ રામજી પોકાર અને ઉમા દર્પણના તંત્રી તરીકે શ્રી રતિલાલ મંજી પોકાર વરાયા હતા. છેલ્લા 27 વર્ષથી ઉમા દર્પણ માસિક નિયમિત રીતે પ્રકાશિત થતું રહ્યું છે અને ભારતભરમાં વસતા જ્ઞાતિજનોના સુખ દુઃખના સમાચારો તેમજ ઉમિયા માતાજી ટ્રસ્ટની મુખ્ય ગતિવિધિઓના અહેવાલ તેમજ શિષ્ય સાહિત્ય સામગ્રી પ્રકાશિત કરતું રહે છે. તેમાં તંત્રી તરીકે રતિલાલ મંજી પોકાર અને સહતંત્રી પદે રમેશ ગોવિંદ પોકાર કાર્યરત છે. વાંઢાઈમાં ઉમિયા માતાજી મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને 50 વર્ષ પૂર્ણ થતા હોય તારીખ 3/4/1998 થી તારીખ 5/4/1998 દરમિયાન મંદિરનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો હતો, જેમાં 51 કુંડી માતાજીનો યજ્ઞ, સંતોની સભા તેમજ સામાજિક સભા, શોભાયાત્રાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે યોજાયા હતા. આ પ્રસંગે અખિલ ગુજરાત કડવા પાટીદાર સંસ્થા દ્વારા ઉમિયા માતાજી સંસ્થા વંઢાઈને શ્રેષ્ઠ સામાજિક સંસ્થાનો એવોર્ડ પણ એનાયત કરાયો હતો અને ઉમિયા માતાજી સંસ્થાના વિકાસમાં વિશેષ યોગદાન આપનાર દાતાઓ અને મહાનુભાવોના વિશેષ સન્માન પણ કરાયા હતા. બારોટજી, ઉમિયા માતાજીના જૂના મંદિરના સ્થાને નવું મંદિર બાંધવાની જરૂર કેમ ઊભી થઈ તેની જરા વાત કરો ને. ઈસવીસન 2001માં કચ્છમાં ત્રાટકેલા વિનાશક ભૂકંપમાં ઉમિયા માતાજીનું મૂળ મંદિર ક્ષતિગ્રસ્ત થઈ જતા નવા મંદિરનું નિર્માણ કરવું પડે એવી સ્થિતિ સર્જાઈ હતી. જૂના મંદિરમાં સંકળાશ પડતી હોવાથી માતાજીનું ભવ્ય વિશાળ મંદિર જૂના મંદિરની સામેના ભાગમાં બાંધવાનો નિર્ણય કરતા તારીખ 12 અને 13 ફેબ્રુઆરી 2006ના શુભ દિને નવા મંદિરનો શિલાન્યાસ સંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. અને આ પ્રસંગે આશીર્વાદ આપવા શ્રી હરિદાસજી મહારાજ, સંત શ્રી કરશનદાસજી, સંત શ્રી શાંતિદાસજી અને સ્વામી પરમાનંદ સરસ્વતીજી પધાર્યા હતા. બારોટજી, નવનિર્મિત ઉમિયા માતાજીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય જ હશે ને, તેનું થોડું વર્ણન કરો ને એવી અમારી ભાવના છે. વાંઢાઈમાં ઊંચી જાતના પથ્થરથી નિર્માણ થયેલ શિલ્પ કલાથી સુશોભિત નવનિર્મિત ઉમિયા માતાજીના ભવ્ય મંદિરમાં તારીખ 1 થી 3 એપ્રિલ 2009 દરમિયાન મૂર્તિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ, તેમજ જુદા જુદા દાતાઓ હસ્તે અનુસાંગિક ધાર્મિક વિધિઓ કરાઈ હતી. ચુંદડી ઓઢી ગરબે રમે, ચુંદડી
આ પ્રસંગે યોજાયેલ ધર્મસભામાં સંતો અને વિદ્વાનોના પ્રેરણાદાયી પ્રવચનો થયા હતા. આ મહોત્સવમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ પધાર્યા હતા. કૃષિ મેળો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ, શોભાયાત્રા આ મહોત્સવના આકર્ષણો રહ્યા હતા. બારોટજી, આ ઉમિયા માતાજીના સાનિધ્યમાં શિવ મંદિરની સ્થાપના ક્યારે થઈ એ જણાવવા કૃપા કરશોજી. ઉમિયા માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ સંસ્થાના સૌ આગેવાનો તેમજ લોકોની એવી લાગણી હતી કે આ પરિસરમાં નાનકડું શિવ મંદિર પણ હોવું જોઈએ. લોકોની લાગણીને ધ્યાનમાં લઈ સંસ્થાને નાનું છતાં કલાત્મક શિવ મંદિર બાંધવાનો નિર્ધાર કર્યો અને તારીખ 11/11/2009 ઉમાપતિ મહાદેવ મંદિરનો શાસ્ત્રોક્ત વિધિથી દાતાઓના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો. અને આ પ્રસંગે યોજાયેલ ધર્મસભામાં સંતોએ આશીર્વચન આપ્યા. ઉમિયા માતાજીના નવનિર્મિત મંદિરની બાજુમાં શિલ્પકલાથી સુશોભિત નવનિર્મિત ઉમાપતિ મહાદેવ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ભક્તિભાવપૂર્વક યોજવામાં આવ્યો હતો, જેમાં સંતોના ધાર્મિક પ્રવચનો ધર્મસભામાં યોજાયા હતા. આ સામાજિક સભામાં સમાજના અગ્રણીઓના વક્તવ્યો પણ થયા હતા. દાતાઓના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ અને અન્ય ધાર્મિક વિધિઓ પરિપૂર્ણ કરાઈ હતી. સને 2020 અને 21માં દેશમાં કોરોનાનો પ્રકોપ આવી પડતા તીર્થ સ્થાનોમાં ભક્તો આવતા બંધ થઈ ગયા. પણ તે સમયનો સદુપયોગ કરી ઉમિયા માતાજી સંસ્થાએ આખા પરિસરમાં આવેલા તમામ ભવનોનું રિનોવેશન કરાવ્યું. ખૂટતી સુવિધાઓ પૂરી કરવામાં આવી ને સુવિધા ભવન અને પ્રવેશ દ્વારનું નિર્માણ પણ કરાવવામાં આવ્યું હતું. તો ભાઈઓ અને બહેનો, આ હતો ઉમિયા માતાજી વાંઢાઈના મંદિર નિર્માણ અને તેની વિકાસ યાત્રાનો ઇતિહાસ. ઐતિહાસિક હકીકતના આધારે મેં આપ સૌને વિગતો આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. તો ભાઈઓ અને બહેનો, મને આશા છે આપ સૌ યુવાનોની જિજ્ઞાસા જરૂર સંતોષાઈ હશે. ઉમિયા માતાજી આપ સૌને આવા શુભ કાર્યો કરવાની પ્રેરણા આપતી રહે એવી માતાજીને પ્રાર્થના. હું મારું વાંગમય પુષ્પ જગત જનની માં ઉમિયા માતાના ચરણોમાં અર્પણ કરું છું. માં ઉમિયા માતા કી જય! નારાયણ ભગવાન કી જય! સનાતન ધર્મ કી
આ હતો આપણો ડોક્યુમેન્ટરી ઉમિયામાના પગલાં. બહુ બધા આનંદથી આપણે સૌએ માણ્યો. આવતીકાલે બંને સભાઓ આપણી સમાજ જાગરણના હેતુથી છે, જેમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ હાજર રહેશે. એટલે આપણે સૌ સવારે 9 વાગ્યાથી હાજર થઈ જઈશું અને જે સૂચનાઓ આપવામાં આવી છે પાર્કિંગ માટેની એ તમામને આપણે અનુસરશું. અને આવતીકાલે રાત્રે